ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। રાસ પંચાધ્યાયી તો 29 થી દશમ સ્કંદના ભાગવતના 29 થી 33 5 અધ્યાયોને ભાગવતના પ્રાણ કહેવામાં આવે છે. રાસ પંચાધ્યાયીનું પારાયણ પણ બહુ જ મહત્ત્વ ધરાવે છે ભક્તિ સંપ્રદાયમાં, અને પ્રસિદ્ધ 2-3 જે ગીત છે વેણુ ગીત વગેરે પણ આમાં જ છે. વિરહ ગીત અને આ જે આપણે જે જોયું એ પણ ગોપી ગીત પણ આમાં જ છે. એટલે 5 અધ્યાયનું પારાયણ પણ કરવું જોઈએ. એટલે વિચારો પહેલાં થોડોક આપણે 19મો શ્લોક જે હતો ગોપી ગીતનો ઉપક્રમ જે થયો ત્વયી ધૃતાસવસ્ત્વામ વિચિન્વતે, એટલે અમે અમારા આસવ એટલે કે પ્રાણ તમારામાં જ છે ભગવાન. એટલે વિરહમાં પ્રાણ ઉડી કેમ નથી જતા? પ્રાણરૂપી જે પક્ષી છે એને આ વિરહરૂપી જે ગરુડ કે બાજ જે છે ને એ લઈ કેમ નથી જતું? કારણ કે અમારા પ્રાણ અમારા હૃદયમાં નથી, એ તો તમારામાં જ છે, તમને સમર્પિત થઈ ગયા છે, તમારું જ ચિંતન કરે છે. અને એ ઉપક્રમમાં કીધું હતું પહેલા શ્લોકમાં, અને ઉપસંહારમાં ભવદાયુષામ નઃ, અમારું સંપૂર્ણ આયુષ્ય ભગવાન તમે જ છો. એટલે એ ઉપક્રમ અને ઉપસંહાર એક જ છે. બહુ સુંદર પ્રાર્થનાઓ આ ગોપી ગીતમાં થઈ છે. ચરણારવિંદની પ્રાર્થના છે, કરારવિંદની પ્રાર્થના છે, અને મુખારવિંદના દર્શનની. ચરણારવિંદ ભગવાન અમારા વક્ષસ્થળ ઉપર સ્થાપો, જેથી હૃદયમાં જે આ વિરહની વ્યથા છે એ શાંત થાય. કર સરોરુહમ જે છે એ મસ્તક ઉપર પધરાવો, આપણું જે કરકમળ જે છે એ મસ્તક ઉપર પધરાવો, અને મુખારવિંદના દર્શન આપો. તો આ પ્રમાણે ગોપીઓના જે 19 શ્લોક છે ગોપી ગીતના સુસ્વર રુદન છે. એટલે ગોપીઓએ 19 શ્લોકમાં સુસ્વર રુદન કરેલું છે. આપણે ધારો કે રડીએ તો કોઈને સાંભળવું ના ગમે, કે છાનો રહે ને, આમ ઘણું છોકરાઓ કાંઈ કજીઓ કરે તો આમ એવું લાગે આ છાનો રહે તો સારું. ટ્રેનમાં આપણે મુસાફરી કરતા હોઈએ પણ નાનું છોકરું કંઈક આમ તેમ રડતું હોય આપણને લાગે કે આ છાનું રહે તો સારું. પરંતુ ગોપીઓનું રુદન તો પ્રેમનો ઉત્કટ અવસ્થા જે છે એ પ્રગટ થયેલી છે. ગોપીઓ રડે ને તો પણ સ્વરમાં રડી છે. 19 શ્લોકમાં ગોપી ગીત રુરુદુહુ સુસ્વરમ, એટલે કે અત્યંત સુમધુર સ્વરે ગોપીઓ એ રુદન પ્રગટ કરેલું છે. એટલે આવા 19 શ્લોકો એવું નહીં, 19,000 જાણે કે ગીતો છે. સેંકડો ગીતો ગાયા છે. ચિત્રધાહ આપણે જોઈશું પારાયણમાં. અને એટલે પછી ભગવાનને પ્રગટ થવું પડ્યું. ભગવાન એટલે કોઈ પ્રેમથી ગીતો ગાતું હોય ને તો ભગવાન આવીને ઊભા રહે છે. કદાચ આમ થોડું કરી દો, એ બાજુ ઈકો વધારે છે. એટલે ઓલું ભજન ગાતા હોઈએ ને તો જે આવે ને સહેજ આ બાજુ કરી દો. હા, ઓલામાં ભજનમાં રાખ્યું હોય ને એટલે પ્રેમથી ગીત ગાવા લાગે તો મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જે કોઈ પ્રેમથી ગીત ગાય છે ત્યાં આવીને ઊભા રહે છે. ભગવાન ઊભા આપણું ગીત આપણા શ્લોકો વગેરે જે હોય સાંભળે છે. તો ભગવાન બેસતા નથી. કેમ? બેસે ને તો વિષ્ણુ ભગવાનની જેમ હોઈ જાય. એટલે આપણને તો ભગવાન આપણને સાંભળતા હોય એવા જોઈએ ને, એટલે ભગવાન આવીને ત્યાં ઊભા રહે છે.
એટલે ગાન સાંભળીને આપણા માધુર્યથી એ પણ બહુ જ આપણું જે ગીત છે પ્રેમ ભર્યું એ સાંભળીને માધુર્યથી આપણને મોહિત કરે છે અને આપણું રુદન સાંભળીને કરુણાથી ભરાઈ જાય છે. એટલે અહીંયા રુદન છે ગોપી ગીત એ, તો રુદન સાંભળીને ભગવાન કરુણાથી ભરાઈ ગયા છે અને એટલું ગાયું ગોપીઓએ, ગાઈને રડ્યા એમ, એવું ગોપીઓ માટે કહેવામાં આવે છે. અને રડવામાં સ્વર જાળવ્યો છે ગોપીઓએ, દરેકે દરેક શ્લોક જે છે એમાં સ્વર જાળવેલો છે. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની જ એકમાત્ર લાલસા હતી એવી ગોપીઓએ ગીતો ગાયા છે. મૂર્તિમતી કૃષ્ણ દર્શનની લાલસાનું મૂર્તિમંત રૂપ આ ગોપીઓ છે. કૃષ્ણ દર્શનની લાલસા કેવી હોય તો એ મૂર્તિમંત સ્વરૂપ આ ગોપીઓ છે. એટલે કૃષ્ણ દર્શનની લાલસા જ શરીર ધારણ કરીને ગોપીઓ રૂપે પ્રગટ થયેલી છે. અને તો તાસામ આવિર્ભૂત શૌરી, એટલે છેલ્લો શ્લોક જે છે ગોપી ગીત પછી પણ જે આવે છે એમાં પણ એ બોલે છે રાધાજી, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજા, આપણે જોઈશું. એટલે પછી ગોપીઓની તાસામ આવિર્ભૂત શૌરી, શૌરી એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે જ હતા. અને કઈ રીતે હતા? ઓલું પિતાંબર જે છે રાધાજીનું, જે પિતાંબર જે છે ને એ પોતે ઓઢેલું હતું. એટલે ગોપીઓને ખબર નથી પડી કે આ કૃષ્ણ ભગવાન જ છે અમારી સાથે. એટલે ગોપીઓની વચ્ચે ઓઢણી ઓઢેલા છે, એમની સાથે જ દોડતા હતા, રડતા હતા, બધી જ લીલાઓ કરતા હતા. આમ ગળામાં ગળું નાખીને રડતા હતા. ગોપીઓ એકબીજાને ભેટીને રડતી હતી એ વખતે બધું ભગવાન એ પોતે જ કરતા હતા. અને આવી રીતે ત્યાં જ પ્રગટ થયા છે. ગોપીઓ ને કહે છે ભગવાન, હું રિસાઈ ગયો થોડી વાર માટે, તો આવી દશા થઈ ગઈ તમારી. એટલે હવે એટલે ગોપીઓ કહે છે હવે અમારાથી તમે રીસાતા નહીં, અમારાથી ગુસ્સે ન કરતા, માન ભંગ વગેરે અમને વઢતાય નહીં, અમારાથી જે ભૂલ થઈ હોય એની અમને ક્ષમા કરજો. એટલે પણ ભગવાને ખાલી એટલું કીધું કે સાથે રહીને ભક્ત અને ભગવાન, ગોપીઓ ભક્ત છે, ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ હતા, રાસ રમવાનું ચાલુ હતું. એટલે સાથે રહીને જો ભક્ત પોતાને જુએ કે જગતને જુએ તો પછી ભગવાન મારે શું કરવાનું એમ. ભગવાન કે મારી સાથે જ રહીને તમે કાં મને ના જુઓ અને આવી રીતે જગતને જુઓ અને પોતાને જુઓ તો પછી મારે શું કરવાનું. એટલે ભગવાનને ન જોયા ને ત્યારે ગોપીઓ વ્યાકુળ થઈ. ગોપીઓના હૃદયમાં રહેલો ઉત્કટ પ્રેમ પ્રગટ કરવા માટે જ ભગવાન અંતર્ધાન થયા અને વ્યાકુળ થઈ શોધ પ્રારંભી. જ્યાં સુધી પગ ચાલ્યા ત્યાં સુધી વૃંદાવનમાં ભગવાનની શોધ આ ગોપીઓએ કરેલી છે. જ્યાં સુધી વાણી પોકારી શકે, ભગવાનને બોલાવી શકે, ત્યાં સુધી વાણીનો પ્રયોગ કરેલો છે અને એવી રીતે બોલાવ્યા છે. જ્યાં સુધી બીજાને પૂછી શકાય, વૃક્ષને, લતાને, પથ્થરને, ધરતીને, જ્યાં સુધી પૂછી શકાય ને ભગવાન ક્યાંય ગયા છે, જોયું છે કઈ બાજુ ગયા છે, જ્યાં સુધી પૂછી શકાય ત્યાં સુધી પૂછ્યું. અને કૃષ્ણ વિરહનો અભિનય જેટલો થઈ શકે ને એટલો કર્યો ગોપીઓએ. કૃષ્ણ વિરહનો અભિનય પોતે બધી ગોપીઓએ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી કર્યો. પછી વિરહ વ્યથા એટલી વ્યાકુળ થઈ ગઈ ગોપીઓ કે ઉત્કંઠ એટલે પ્રાણ જાણે કે કંઠ સુધી આવી ગયા અને હવે જાણે કે બસ પ્રાણ નીકળી જવાની જ તૈયારી છે, એને ઉત્કંઠા કહેવાય. તો ઉત્કંઠા એટલી અવધિએ પહોંચી ગઈ કે હૃદયનો સંપૂર્ણ ભાવ પ્રગટ થઈ ગયો ગોપી ગીત રૂપે. જે કંઈ ગોપીઓમાં હતું માન મદ વગેરે એ બધું ત્યજાઈ ગયું અને એક જ ઈચ્છા છે બસ ભગવાનના શ્રી ચરણારવિંદ. 19મા શ્લોકમાં જે કીધું આપનું જે શ્રી ચરણારવિંદ છે એ જંગલના ક્યાંય કાંટામાં, ધૂળમાં, રેતીમાં વગેરેમાં ન પડે, અમારા હૃદય ઉપર જ એનું સ્થાન છે. એટલે સુસ્વર રુદન આ રીતે પ્રગટ કર્યું. અને રુરુદુહુ એવું ક્રિયાપદ છે, એટલે કે રડ્યા તો પોતાનું બળ, પૌરુષ, શક્તિ, સાધન બધું હારી ગઈ ગોપીઓ. ગજેન્દ્રનું પણ જે ઉદાહરણ છે, ગજેન્દ્ર એ જીવ છે. ગજેન્દ્ર મોક્ષ વગેરે આપણે જે કથા ખ્યાલ છે ભાગવતમાં છે, એ ગજેન્દ્ર જીવ છે અને જે ગ્રાહે એને પકડેલો છે એ મૃત્યુ છે. તો મૃત્યુરૂપી ગ્રાહે આ ગજેન્દ્રને પકડેલો છે. જ્યારે એમાંથી છૂટવા માટે ગજેન્દ્ર જીવ સૌથી પહેલાં તો બધા હાથી હાથણી વગેરેની મદદ માગે છે, કોઈની મદદ મળતી નથી.
અને પછી પોતાના સામર્થ્ય, પોતાના બળ, પોતાની બુદ્ધિથી એ ગ્રહ સાથે લડવાનો પ્રયત્ન કરે છે. તો પોતાની બુદ્ધિથી, પોતાના બળથી જ્યારે લડવાનો પ્રયત્ન કરે છે ત્યારે પણ એ 10,000 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે. 10,000 વર્ષ સુધી ગજગ્રાહ ચાલે છે. અને ત્યારે ગજેન્દ્રને ખબર પડે છે કે આ ગ્રાહ છે ને એ જળચર છે, જળનું પ્રાણી છે, એટલે દિવસે ને દિવસે એનું બળ વધવાનું છે. અને આપણે તો આવી રીતે, ગજેન્દ્ર તો આવી રીતે જમીન પરનું પશુ છે, એટલે એનું બળ દિવસે ને દિવસે ઘટતું ગયું. અને ત્યારે ખબર પડી કે હવે મારાથી પણ નહીં થાય કંઈ. એટલે બધું જ સાધન જ્યારે જીવ હારી જાય છે, કમળનું પુષ્પ લઈને સરોવરમાંથી ભગવાનને બોલાવે છે, અર્પણ કરે છે, હે ગોવિંદ, હે ગોપાલ. પોતાનું બળ, પોતાનું પૌરુષ, પોતાની શક્તિ, સાધન, જે કંઈ પણ આપણી પાસે સાધન હોય ઈશ્વર પ્રાપ્તિનું, એ સાધન પણ હારી જઈએ આપણે ત્યારે આ રુદન પ્રગટ થતું હોય છે, હે ગોવિંદ, હે ગોપાલ એમ કરીને. એટલે જીવ અને ઈશ્વર, હકીકતમાં આ શ્રી કૃષ્ણ ભગવાન એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. દરેકે દરેક ગોપી છે ને એ આપણી મનોવૃત્તિ છે. તો મનોવૃત્તિઓ સાથે જ શ્રી કૃષ્ણ ભગવાન આવી રીતે રાસ કરી રહ્યા છે, એમાં પ્રગટ થઈ રહ્યા છે. એટલે જીવ અને ઈશ્વર બંને વચ્ચે શું ઓલું ચોર પોલીસ અને આપણે શું થપ્પો વગેરે જે કહીએ છીએ એ રમત ચાલતી હોય છે. એ શ્રી કૃષ્ણ પરમાત્મા અને બધા ગોપ બાળકો જંગલમાં રમવા જાય તો ભગવાન તો બહુ નાના હતા, એટલે જનરલી એમને કોઈ રમાડે નહીં. તો કે ના મારે તો રમવું છે એમ કરીને આવી જ જાય કોઈ પણ રીતે. એટલે તું નાનો છે, તને ખબર ના પડે આ રમતમાં, ના મારે તો રમવું જ છે. તો જે થપ્પો વગેરે એમાં ચોર પોલીસ વગેરે જે બનવાનું, બધા ચોર સંતાઈ જાય અને જે શોધવાનું હોય ને એ કોણ શોધે, કોણ દાવ કોણ લે, શોધવાની મહેનત કોણ કરે? તો દર્ભની સળી હોય, આમ દર્ભની સળી આમ દરેક કોઈક એક માણસ હાથમાં પકડી રાખે દર્ભની સળી, પણ દરેકે દરેક જે ગોપબાળ હોય ને થોડીક ખેંચવાની અહીંથી, આમ થોડીક ખેંચવાની, થોડીક, અને જેનો ખેંચતા 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 જેના વડે આખી દર્ભની સળી બહાર આવી જાય એને દાવ લેવાનો અને બધાને શોધવાના. કનૈયાનો વચ્ચે વારો આવે ને તો કનૈયો છે ને સીધી ખેંચી જ નાખે, એટલે કે જો મારો વારો આવ્યો, તમે બધા સંતાવો, હું શોધી કાઢું તમને. અને બધા સંતાઈ જાય, હવે ઝાડની પાછળ ને આમ ને ઝાંખરા પાછળ બધા વૃંદાવનમાં સંતાઈ જાય. અને કનૈયો જેવા બધા સંતાઈ જાય ને તો કનૈયો જતો રહે ઘરે યશોદા મા પાસે, અને એમના ખોળામાં બેસીને માખણ ખાય. એટલે આ લોકો તો કેટલી વાર સુધી આવી રીતે ઝાડ પાછળ સંતાઈને ઊભા રહે, કલાક 2 કલાક. પહેલા કે ઓલો ગયો ક્યાં? પણ હતા પછી બધા ભેગા થઈને જોયા, આ તો અહીં છે જ નહીં, એ તો જતો રહ્યો છે. એટલે પછી યશોદામાને વઢવા જાય કે આ જો આને અમે રમાડીએ છીએ, આમ તો રમવા જ નથી, એટલે કે એને રમતા આવડતું નથી તોય અમારી રમત બગાડે છે, અમને આવી રીતે ઊભા રાખે છે કેટલી વાર. એટલે પછી યશોદામાં થોડું સમજાવે, પણ નાનો છે, તમારે આવી રીતે એને શીખવાડવાનો અને રમાડવાનો. એમ કરીને કે ના હું તો રમીશ જ, એમ કરીને પાછા રમવા આવે. અને પછી બધા ગોપ બાળકો નક્કી કરે કે હવે આને છે ને ચોર નહીં બનાવે, એટલે પોલીસ નહીં બનાવવાનો, એને દાવ નહીં આપવાનો, આપણામાંથી જ કોઈક નક્કી કરો કે આપણે દાવ લેવો છે. એટલે એમ કરીને કનૈયા તું અમારી સાથે આવી રીતે સંતાઈ જાય, આ જે છે ને એ આ દાવ લેશે. એમ કરીને જેવો બીજા બધા ગોપબાળો સાથે કનૈયો સંતાઈ જાય ને ત્યારે જે શોધવા આવતો હોય ને એને કનૈયાને સંતાતા આવડતું નથી, છુપાતા આવડતું નથી. એને તો પોતાની જાત પ્રગટ કરવી છે કે હું સંતાઈ જઈશ ને તો મને કોઈ શોધી જ નહીં શકે. એટલે કનૈયો જ્યાં ઝાડ પાછળ કે બખોલ પાછળ આવી રીતે રહેલો હોય ને ત્યાં કે જો હું અહીંયા છું, આ ઝાડ પાછળ ઊભો છું, જો અહીંયા આવીને મને શોધી કાઢજો. એટલે જો હું આ બખોલ પાછળ છું, જો હું આ ઝાડને આવી રીતે પાછળ છું, એટલે આમ કરીને મોટે મોટેથી બોલે, એટલે ઓલો જાણે કે એને શોધી કાઢે. તો ભગવાન હકીકતમાં આવી જ રમત કરે છે, જીવ અને ઈશ્વર. એટલે ભગવાનથી જે સૌથી પહેલા આપણે જે ઉદાહરણ જોયું જેમાં કનૈયો દાવ લેતો હતો એમાં બધા સંતાઈ ગયા હતા. એટલે કે જે ભગવાનથી સંતાઈ ગયા છે એને ભગવાન કોઈ દિવસ શોધતા નથી, એ તો જતા રહે છે યશોદામા પાસે. જે ભગવાનથી પોતે સંતાઈ ગયા છે એ લોકોની સામે ભગવાન જોતા જ નથી, એ તો યશોદામાને ત્યાં જ જતા રહે છે. અને જે ભગવાનને શોધી રહ્યા છે, એટલે ભગવાન પોતે સંતાયા હોય અને ભગવાનને શોધી રહ્યા હોય ત્યારે ભગવાન સામેથી આવીને કહે છે જો હું અહીં છું, જો હું અહીં છું એમ, એટલે મને આવી રીતે શોધી લે. એટલે ભગવાનને સંતાતા આવડતું નથી. એ રીતે જીવ અને ઈશ્વરની પણ આ આંખ મીચોની જે ખેલ છે ને,
સૃષ્ટિકાળે અને પ્રલયકાળે ચાલુ જ રહે છે. એટલે સૃષ્ટિકાળે જીવ ઈશ્વરને શોધે છે, ઈશ્વર છુપાય છે, અને પ્રલયકાળે છે ને જીવ અને પ્રલયકાળે ઈશ્વર દરેકે જીવને શોધે છે અને પછી સર્જન કાળે સર્જન કાળે બધાને પ્રગટ કરે છે. એટલે જીવ પોતે તો અવિદ્યામાં ઢંકાઈ ગયો હોય છે પ્રલય કાળે, એટલે ઈશ્વર દરેકે જીવને શોધીને પછી પ્રગટ કરે છે. એટલે જીવ જ્યારે શોધે ત્યારે જગતના વિષયોમાં ખોવાઈ ના જાય એટલા માટે ભગવાન કહે છે જો હું અહીં છું એમ. કેટલાકને ખબર પડે કે શોધવાનો છે ખરો ભગવાનને, એટલે ઘણા કંઈક કર્મો કરે, સેવા કરે, યજ્ઞયાગ કરે, ઘણા પછી અંદર શોધવા હોય એટલે સમાધિ કરે, યોગ કરે વગેરે. અને ઘણા લોકો પ્રેમથી ભક્તિ વગેરે પૂજા કરે અને એને સમર્પણ કરે ને એટલે એ ભગવાન મળી જાય છે. એટલે ભગવત પ્રાપ્તિની ચાવી છે ને એ સમર્પણ છે. એટલે ઘણા પોતાની બુદ્ધિ કંઈક આ શાસ્ત્ર ભણી કાઢું, ઓલું શાસ્ત્ર ભણી નાખું, બુદ્ધિ દોડાવે, પણ એના કરતાં વધારે ડાપણ ભરી વાત છે સમર્પણ. એટલે સમર્પણ જે કરે છે આ ગોપી ગીત વગેરેમાં ભાવ સમર્પણનો જ છે. ભગવાન તમને અમે સમર્પિત છીએ, એટલે સમર્પણ કરીએ ને તો પછી એ સમર્પણને લેવા માટે ભગવાન પોતે પ્રગટ થઈ જતા હોય છે. એટલે આ પ્રમાણે ભગવાન આ દરેક ગોપી એ આપણી મનોવૃત્તિ છે, મનોવૃત્તિમાં જ પરમાત્માનું આવી રીતે વરણ થાય ત્યારે પરમાત્મા પ્રગટ થઈ જાય છે. અને ગોપીઓની બળ યુક્તિ વગેરે બધી સમાપ્ત થઈ ગઈ. નાન્યત કિંચિત વિજાનામી ત્વમેવ શરણમ મમ. ભગવાન આ બુદ્ધિ જે છે હવે વિકુંઠિત થઈ ગઈ છે, મારી પાસે હવે કોઈ ભગવત પ્રાપ્તિની યુક્તિ નથી, સાધન નથી, બીજું કંઈ જાણતો નથી. ભગવાન તમે જ મારું શરણ છો. અને એ રીતે ભગવાન ત્યાં આવી રીતે છેલ્લે નિસ્સહાય પોકારથી આવી રીતે પ્રગટ થઈ જાય છે. પ્રગટ થયા ત્યારે કઈ રીતે? રડતા પ્રગટ થયા? ના, સ્મયમાન મુખાંબુજ, મંદ સ્મિત કરતા ભગવાન પ્રગટ થાય છે. પીતાંબર ધરહ એટલે સ્મયમાન મંદ સ્મિત કરતા પ્રગટ થાય છે એ ભગવદ સ્વરૂપની વિશેષતા છે. પીતાંબર ધારણ કરીને પ્રગટ થાય છે. રાધાજીનું જ વસ્ત્ર પીળું જે છે એ ભગવાન લઈ લે છે અને એ પીતાંબર ધરહ એ ભાવની વિશેષતા છે. સૃગ્વી જે માળા જે છે ને એ પણ ધરીને આવી જાય છે, વેશની એ વિશેષતા છે. સાક્ષાત મન્મથ એ સ્વરૂપની વિશેષતા છે. મન્મથ એટલે કામદેવના મનને પણ મથી નાખનારા આ ભગવાન છે એ અહીંયા પ્રગટ થાય છે. એટલે રાસલીલા એ કામ વિજય લીલા છે, એ પ્રમાણે અહીંયા આચાર્યો સમજાવે છે. એટલે લીલા ઈશ્વરની આ દૃષ્ટિ જે છે અનુગ્રહ કૃપામયી, જેથી એ પ્રગટ થઈ જાય છે. અને નિજજન સ્મય ધુંસન સ્મિત, તો નિજજન પોતાના જે ભક્તો છે એનો સ્મય, એનો જે ગર્વ જે છે એનું ધુંસ કરવાનું સામર્થ્ય જેમના સ્મિતમાં છે. એટલે ભક્તજનોના ગર્વનું, અભિમાનનું ધ્વંસ કરનારું ભગવાન સ્મિત કરે છે. કામદેવને પણ અભિમાન હતું કે હું ભગવાનને આવી રીતે મોહિત કરું મારી કામજાળમાં, પરંતુ મંદ સ્મિત કરીને જ ભગવાને કામદેવને પરાસ્ત કરી દીધો હતો. એટલે તરત અભિમાન હરી લે છે. માન અને મદ બધું ભગવાને પોતે લઈ લીધું છે અને આવી રીતે ભગવાન પ્રગટ થઈ જાય છે. અને પછી તો આપણે હવે એકવાર એનો આખો જે 29 થી 33 અધ્યાય છે એનું એકવાર પારાયણ કરી લઈએ. આની પહેલાં જે આ મારા ખ્યાલથી આગળનું જે છે ને એમાં નંદજીને જે વરુણપાશમાં બાંધેલા હોય છે એમાંથી મુક્ત કરે છે. 28મા અધ્યાયમાં એ કીધું. 29મા અધ્યાયમાં હવે આખું રાસલીલા વગેરે જે છે એનો ઉપક્રમ કરે છે. ભગવાન અપી તા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, એટલે જ્યારે શરદ ઋતુની રાત્રિઓને જોઈને, એટલે કે શરદ ઋતુની તો એક જ રાત્રિઓ હોય તો અહીંયા રાત્રિઓ લખેલું છે, તો શરદ ઋતુની તે બધી રાત્રિઓ જોઈને, એટલે કે જે બધી
ગોપીઓએ કાત્યાયની વ્રત વગેરે કર્યું અને ભગવાને ચીરહરણ વગેરે વખતે જે ગોપીઓને વચન આપ્યું હતું કે તમે એટલે સ્વામી તરીકે અમે શ્રી કૃષ્ણ અમારા સ્વામી થાય, અમારા પતિ થાય એવું અમે વ્રત કરીએ છીએ. એટલે ગોપીઓના પ્રેમનો ભગવાને સ્વીકાર કર્યો હતો, ભગવાને અનુમતિ આપી હતી. અને પછી કહે છે કે કીધું હતું વચન કે શરદ ઋતુની રાત્રિએ તમારો જે મનોરથ છે એ હું પૂર્ણ કરીશ. તો એ ભગવાન હવે એ મનોરથ પૂર્ણ કરવા માટે શરદ ઋતુની રાત્રિઓને વીક્ષ્ય જોઈને રંતુમ મનશ્ચક્રે, રંતુમ એટલે કે રાસ રમવા માટે ભગવાને ઈચ્છા કરી, મન કર્યું. યોગ માયા ઉપાશ્રિત, યોગ માયાનો અર્થ રાધાજી કરે છે. રાધાજીને કીધું કે ભગવાન અરે રાધાજી હવે તો આવી રીતે આ રાસલીલાનું આખું તમે સુંદર વાતાવરણ ઊભું કરો. તો એ પણ યોગ માયાનો અર્થ રાધાજી કરવામાં આવેલો છે. રાધાજીનો આશ્રય લઈને ભગવાને મન એટલે કે ઈચ્છા કરી રાસ રમવાની. આવી રીતે એટલે સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, શરદ ઋતુ હતી અને તેના કારણે મલ્લિકા અને ચમેલી વગેરે સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા હતા. ભગવાને ચીરહરણ વખતે ગોપીઓને જે રાત્રિઓનો સંકેત કર્યો હતો તે બધી જ રાત્રિઓ એકત્રિત થઈને એક શરદ પૂનમની રાત્રિના રૂપે પ્રગટ થઈ. એટલે ભગવાને તેમને જોઈ અને દિવ્ય બનાવી. ગોપીઓ ઈચ્છતી જ હતી એ પ્રમાણે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગ માયાનો આશ્રય લઈને નિમિત્ત બનાવીને રસમયી રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો. સ્વયં અમના, ભગવાન પાસે મન નથી, પ્રાણ નથી, પરંતુ આવી રીતે ભગવાને અમના હોવા છતાં પણ રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો. અને તડોડુરાજ ચંદ્રમા માટે વપરાયું છે. ભગવાને સંકલ્પ કર્યો એટલે બધું અનુકૂળ, આખી સૃષ્ટિ ભગવાનના સંકલ્પને અનુકૂળ થઈ જાય. મહાભારતનું યુદ્ધ હતું ને ત્યારે ઘણા બધા જ્યોતિષીઓએ દુર્યોધનને બધું કીધેલું કે જો ગ્રહો આવી રીતે છે અને એ પ્રમાણે આ દિવસે તારો વિજય થશે, અને બધું દુર્યોધનને કીધેલું. પણ બધા જ્યોતિષીઓની ગણતરીઓ ખોટી પડી ગઈ. કેમ કે અમે બધું બરોબર ગ્રહો નક્ષત્રોને બધા સ્થાન પ્રમાણે બધું ગણિત જે પ્રમાણે શાસ્ત્રો જ્ઞાન આપે છે એ પ્રમાણે બધું ગણેલું કે દુર્યોધનનો વિજય જ થવો જોઈએ. પણ ભગવાને ભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રમાં બેઠા બેઠા બધા ગ્રહો જ ફેરવી કાઢ્યા. એટલે જ્યોતિષીઓની બધી ગણતરીઓ જ ખોટી પડી. તો એવી રીતે ભગવાનનો જે સંકલ્પ થાય ને એ પ્રમાણે સૃષ્ટિ આખી એ ભગવાનના સંકલ્પને અનુકૂળ થઈ જાય છે. એટલે ભગવાનને સંકલ્પ કર્યો એટલે લાંબા સમયે જેમ આવી રીતે આ કોમળ કર કમળથી કેસરનો લેપ કરીને જો આ જે બધું જે છે એ પોતાના પ્રિયતમને સુખ પહોંચાડવા માટે જે પ્રિયા હોય કેટલી તૈયારીઓ કરે છે, એટલી તૈયારીઓ આ સૃષ્ટિએ કરેલી હતી. ભગવાનનો સંકલ્પ છે રાસલીલા રમવા માટે. તો ચંદ્રમા જે છે, ચંદ્રદેવે પૂર્વ દિશાના મુખને ત્યાંથી ઉદય પામે ચંદ્રમા, પોતાના મુખને શીતળ કિરણો રૂપી કરકમળથી ઉદયકાળના કંકુ કેસર વડે લાલ, આખી શરદ પૂનમ વખતે જ્યારે ઉદય પામતો હોય ને ત્યારે લાલાશ પડતો હોય, ઉદય થઈને અને સમસ્ત સંસારના ચરાચર પ્રાણીઓનો સંતાપ દૂર કરી દીધો. એટલે એ પ્રમાણે પ્રિયાયા ઇવ દીર્ઘ દર્શન, બહુ સૌથી મોટો ચંદ્રમા શરદ પૂનમ વખતે આપણને દેખાય. એ દિવસે ચંદ્રમંડળ અખંડ હતું, પૂર્ણિમાની રાત હતી અને સુંદર આખા શરદ ઋતુનું અહીંયા વર્ણન થયેલું છે. કવિઓ જ્યારે કેવી કેવી ઉત્પ્રેક્ષાઓ આપતા હોય છે, અવધૂત છે શિરોમણી આ સુખદેવજી, છતાં પણ માધુર્ય રસની અવધિ અહીંયા પ્રગટ કરેલી છે. ભગવાન માટે અહીંયા કીધું દૃષ્ટવા, એટલે આવી રીતે શરદ પૂનમની આખી રાત્રિઓની જે સુંદરતા છે એને જોઈને જગૌ કલમ વામદૃશામ મનોહરમ, વામદૃશામ એટલે ગોપીઓ વ્રજાંગનાઓ જે છે બધી ગોપીઓને મનોહર એવું મન, અને ગોપીઓના મનને હરી લે એવું કલમ. કલમ એટલે વેણુનાદ ઉપર ક્લીમ નામના બીજથી, ક્લીમ કામ બીજ છે, એટલે ગોપીઓને કૃષ્ણ દર્શનની જે લાલસા છે એ એટલી બધી તીવ્ર જાગે ને એવો વેણુનાદ કર્યો. ભગવાને વેણુનાદ જ કર્યો છે, ક્લીમ બીજ કલમ, પરંતુ બધી ગોપીઓને પોતાનું નામ એમાં સંભળાયું છે. હા, ભગવાન મને બોલાવે છે, મને બોલાવે છે, એમ કરીને બધા દોડે છે. કે ભગવાનનું તે વંશી વાદન
ભગવાન પ્રત્યેના પ્રેમને અને મળવાની લાલસાને અત્યંત વધારનારું હતું. ભગવાન વેણુનાદ કરે, આખી સૃષ્ટિમાં આનંદ રસ છવાઈ ગયો વ્રજમાં. અને શ્યામસુંદરે પહેલાં જ ગોપીઓના મનને પોતાનામાં વશ તો કરી જ દીધું હતું, પણ ગોપીઓના મનની બધી વસ્તુઓ, ભય, સંકોચ, ધૈર્ય, મર્યાદા, આપણને થોડો ભય લાગે, કંઈક સંકોચ લાગે ભગવાનને મળવામાં વગેરે, સંકોચ, ધૈર્ય, મર્યાદા, ધર્મ, કે મારે આ હજી કર્તવ્ય બાકી છે, તો ભગવાનને મળવામાં વળી કર્તવ્ય શું બાકી હોય? એટલે ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બીજા બધા સંપ્રદાય ધર્મો વગેરે શું કે તમે પહેલાં છે ને ધર્મનું આચરણ કરો, શુદ્ધ થાવ, પવિત્ર થાવ, પાપથી મુક્ત થાવ, ચોખ્ખા થઈને આવો, પછી હું તમારું કલ્યાણ કરીશ, તમને ભગવાનના દર્શન કરાવીશ. બીજા બધા સંપ્રદાયો આવું કે. જ્યારે ભાગવત શું કહે છે, ભગવાન શું કહે છે, તમે તમારા ધર્મો, કર્તવ્યો છોડીને આવો, પાપથી મુક્ત હું કરીશ. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ધર્મો, કર્તવ્યો, ચિંતાઓ, કર્તૃ બધું છોડો તમારું, તમને પાપથી મુક્ત કરવાની જવાબદારી મારી છે. એટલે બધી વૃત્તિઓ ભગવાને સંકોચ, ધૈર્ય બધે છીનવી લીધું. વેણુનાદ સાંભળતા જ તેમની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. ને જેમણે શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે એક સાથે સાધના કરી હતી, બધી ગોપીઓએ એક સાથે કાત્યાયની વ્રત કર્યું હતું, એક સાથે સાધના કરી હતી, તે ગોપીઓ એકબીજાને કહ્યા વિના, ત્યાં સુધી કે એકબીજાથી પોતાની ચેષ્ટા છુપાવીને જ્યાં કૃષ્ણ ભગવાને વેણુનાદ કર્યો વૃંદાવનમાં, ત્યાં જવા માટે દોડી ગઈ. હે પરીક્ષિત, ગોપીઓ એટલી વેગથી ચાલતી હતી કે તેમના કાનોના કુંડળો એટલા બધા ડોલી રહ્યા હતા. વંશીનો ધ્વનિ સાંભળીને જે ગોપીઓ દૂધ દોહી રહી હતી, દુહંત્ય અભિયયુઃ, દુહંત્ય, જે ગોપીઓ દૂધ દોહી રહી હતી, અત્યંત ઉત્સુકતાપૂર્વક દૂધ દોવાનું છોડીને ચાલી નીકળી. ઘણી ગોપીઓએ ચૂલા ઉપર આવી રીતે પયઃ અધિશ્રિત્ય, પયઃ, દૂધને ચૂલા ઉપર ગરમ કરવા માટે મૂક્યું હતું, એ ઉકળતું દૂધ ચૂલા ઉપર મૂકીને, અને ઘણી ગોપીઓ લાપસી બનાવી રહી હતી, લાપસી પણ ચૂલા ઉપરથી ઉતાર્યા વગર જ સીધે સીધી જેમની તેમ મૂકીને ચાલી નીકળી. ઘણી ગોપીઓ સ્વજનોને ભોજન પીરસી રહી હતી, તો પીરસવાનું ત્યાં બધું સામાન મૂકીને નીકળી. ઘણી ગોપીઓ નાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી, તો એ સ્તનપાન કરવાનું પણ છોડીને, પતિની સેવા, શુશ્રૂષા બધું છોડીને ભોજન કરી રહી હતી. ઘણી એ બધું છોડીને બધા દોડી ગયા છે ભગવાન પાસે. કોઈ ગોપી પોતાના શરીર ઉપર ચંદન વગેરે લેપ લગાડી રહી હતી, આંખોમાં મેશ વગેરે આંજી રહી હતી, અને ઘણા તો આ એ બધું છોડ્યું, ઉલટા સુલટા જે વસ્ત્રો મળ્યા એ પહેરીને શ્રી કૃષ્ણ પાસે દોડી ગઈ. પિતા, પતિ, ભાઈ, બંધુ, જ્ઞાતિબંધુ બધાએ રોકવાનો પ્રયત્ન કર્યો ઘણી ગોપીઓને, પણ છતાં પણ મંગલમયી પ્રેમ યાત્રામાં વિઘ્ન ન બની શક્યા એ લોકો. જે વિઘ્ન બનવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ રોકાવા છતાં રોકાઈ નહીં. બધા બહુએ હાથ પકડીને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈનાથી એ ઝાલી રહે એવી નહોતી. બધી ગોપીઓ આવી રીતે વિશ્વમોહન શ્રી કૃષ્ણએ એમના પ્રાણ લઈ લીધા હતા, મન લઈ લીધું હતું, એમનો હાથમાં જ આખો પોતાને આવી રીતે વેણુનાદ વડે એનું અપહરણ કરી લીધું હતું. એ કોઈના રોકાઈ નહીં. એ પરીક્ષિત, તે સમયે થોડી ઘણી ગોપીઓ ઘરની અંદર હતી, બહાર નીકળવાનો રસ્તો જ ના રહ્યો. ઘણાએ આવી રીતે બહારથી બંધ કરી દીધું, તો તેમણે પોતાના નેત્ર બંધ કરી દીધા અને ખૂબ તન્મયતાથી શ્રી કૃષ્ણના સૌંદર્યના, માધુર્યના અને લીલાઓનું ધ્યાન કરવા લાગી. અને દુસ્સહ તાહ વાર્યમાણાહ પતિભિઃ, બધાએ વાર્ય એટલે કે એમને પાછા લાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ આવ્યું નહીં. અંતર્ગૃહગતાઃ, ઘણા ઘરમાં જ આવી રીતે પુરાઈ ગયા હતા. એમણે શું કર્યું? અલબ્ધ વિનિર્ગમાઃ, વિનિર્ગમ, બહાર જવાનો રસ્તો ના મળ્યો તો કૃષ્ણમ તદ ભાવના યુક્તાઃ, કૃષ્ણને પ્રાપ્ત થઈ ગઈ એ અત્યંત તીવ્ર ભાવના ધારણા વડે દદ્યુઃ મિલિત લોચનાઃ, એટલે કે પોતાનું જે આ શરીર છે એને બાળી દીધું અને ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. પોતાના પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણના અસહ્ય વીરની તીવ્ર વેદનાથી હૃદયમાં એટલી વ્યથા બળતરા થઈ કે હૃદયમાં જેટલી બળતરા થઈ વિરહની, કે એમના જેટલા અશુભ સંસ્કારો હતા ને, જીવ ભાવ હતો, જીવ ભાવ બધી ગોપીઓનો બળી ગયો. અને ધ્યાનમાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને શ્રી કૃષ્ણ સાથે મિલન થઈ ગયું.
તેમના મનમાં બહુ જ પ્રેમથી અને આવેગથી એમણે ભગવાનનું આલિંગન કર્યું અને એટલું સુખ અને શાંતિ મળી. વિરહ વ્યથાથી પાપ કર્મો અથવા તો જે કંઈ અવશેષ હતા, અશુભ સંસ્કારો બળી ગયા અને ભગવાનના મિલનથી બધા પુણ્ય સંસ્કારો એક સાથે ક્ષીણ થઈ ગયા. જીવ ભાવ કોને કીધો છે? પાપ અને પુણ્ય સંચય જે થયા છે આપણા શુભાશુભ સંસ્કારોને જીવ ભાવ કીધેલો છે. એટલે એ અભિમાન પણ ન રહ્યું. અશુભ સંસ્કારો એમની વિરહ વ્યથાથી બળી ગયા. શુભ સંસ્કારો ધારણાના આવેગથી ભગવાન સાથે મિલન કર્યું અને એક સામટા ક્ષીણ થઈ ગયા. એટલે શુભાશુભથી મુક્ત થઈ ગયા, ભગવત પદની પ્રાપ્તિ થઈ ગઈ. પરીક્ષિત જોકે શ્રી કૃષ્ણ પ્રત્યે તેમનો જાર ભાવ હતો. જાર શબ્દ એટલે વ્યભિચાર. આપણે પ્રેમ કોકને કરતા હોઈએ વગેરે જે હોય, જાર શબ્દનો વ્રજમાં બહુ જ મોટો અર્થ છે. ભગવાનને જાર કીધા છે, વ્યભિચારી કીધા છે. કેમ? એટલે વ્યભિચારી અર્થ નથી થતો. જારનો જે ભક્તના અજ્ઞાન શુભાશુભ સંસ્કારોને જલાવી દે, બાળી નાખે ને એને જાર કીધા છે. એટલે જાર શિરોમણી એવું સંબોધન વ્રજમાં બહુ પ્રસિદ્ધ છે ભગવાન માટે. એ ભગવાન અમારા બાળી દો તમે શુભાશુભ સંસ્કારોને. એટલે અહીંયા જોકે શ્રી કૃષ્ણ પ્રતિ તેમનો જાર ભાવ હતો, એટલે કે પૂર્ણ સમર્પણ હતું કે જેથી એ અમારું બધા શુભાશુભને બાળી નાખે. તેમ છતાં સત્ય વસ્તુ ભાવની અપેક્ષા ક્યાં રાખે છે? તેમણે જેમનું આલિંગન કર્યું, ભલે ગમે તે ભાવે કર્યું, પણ સ્વયં હતા તો પરમાત્મા ને. જેની ભક્તિ કરીએ છીએ એ તો શુદ્ધ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ આનંદ ઘન સ્વરૂપ જ છે ને. એટલે એના મહિમાથી, એટલે ભક્તિ ઉદ્દેશ્ય પ્રધાન હોય. તમે કોની ભક્તિ કરો છો ને એ મહત્વનું છે. એટલે ગુરુ ભક્તિ તો ગુરુ એટલે ઉદ્દેશ્ય, આપણે કોણ છીએ એ મહત્વનું નથી, પણ કોની ભક્તિ કરીએ છીએ ને એ મહત્વનું છે. જે ગીધ છે ને, અજામિલ છે ને, પિંગળા છે ને, બધા અનેક પ્રકારના પતિત હતા. એમ એ કોણ ભક્તિ કરે છે ને એ મહત્વનું નથી, એ કોની ભક્તિ કરે છે ને. કુબ્જા વગેરે એનું શું રૂપ હતું? પ્રહલાદ, ધ્રુવ વગેરેની શું વય હતી? આ જે વ્યાધ છે એણે કયા સત્કર્મો કર્યા હતા? એટલે કયું એમની પાસે કંઈક વિશેષતા હતી કે ભગવાનની પ્રાપ્તિ થાય? એની ભગવાન પ્રાપ્તિ ઉદ્દેશ્ય પ્રધાન છે. તમે કોની ભક્તિ કરો છો? ઓલું કૂતરાથી ડરીને કોઈ ભાગતો ભાગતો મંદિરે જઈ આવે અને ગર્ભગૃહમાં જતો રહે તો ભગવાન એનો ભૂતકાળ કે એ રીતે નથી જોતા. આ કેમ આવ્યો છે ને એ નથી જોતા, આવ્યો છે ને એ જ જુએ છે. એટલે બધા કહે કે બાબા પાછળ કૂતરું પડ્યું હતું ને એટલે ભાગીને આવ્યો છે, એ નથી હું જોતો, પણ મને તો તે આવ્યો છે ને એ જ હું જોઉં છું. એટલે કે ઉદ્દેશ્ય પ્રધાન હોય છે. જાર બુદ્ધિથી બધી ગોપીઓ ભગવાન પાસે ગઈ હતી તોય ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે એમના બંધન નષ્ટ થઈ ગયા છે. પ્રાકૃત દેહનો જો કૃષ્ણ એટલે રાજોવાજ પરીક્ષિત પૂછે છે, કૃષ્ણમ વિદુઃ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને. હે મુનિ, હે સુખદેવજી, જે કૃષ્ણને તો એ લોકો જાર બુદ્ધિથી સેવતા હતા. ગુણ પ્રવાહ, એમનો જે આ ગુણ પ્રવાહ એટલે કે શુભાશુભ સંસ્કારો, આ દેહ વગેરે જે છે એ કઈ રીતે બળી ગયો એમના આ પ્રેમથી. એટલે અહીંયા પરીક્ષિત પૂછે છે કે ગોપીઓ તો ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમ તરીકે જ સ્વીકારતી હતી. તો આવી સ્થિતિમાં તેમના માટે ગુણોના પ્રવાહરૂપી સંસારની નિવૃત્તિ કઈ રીતે થઈ ગઈ? ગુણ પ્રવાહ ઉપરમઃ, ગુણ પ્રવાહ સંસાર જે છે એનો ઉપરમ શાંતિ કઈ રીતે થઈ ગઈ? સુખદેવજી કહે છે, મેં પહેલાં જ કહ્યું હતું, દ્વિષન્નપી ઋષિકેશમ કિમ ઉત અધોક્ષજ પ્રિયા. દ્વિષન દ્વેષ કરો ને, કંસ વગેરે જે છે એણે દ્વેષ, શિશુપાલ અને દંતવક્ત વગેરે જે બધા છે દ્વેષથી, કંસે ભયથી, આ બધાએ અધોક્ષજની આવી રીતે ચિંતન કરેલું છે. માટે ગમે તે ભાવે તમે ચેદીરાજ શિશુપાલ ભગવત પ્રત્યે દ્વેષ ભાવ રાખવા છતાં પણ પોતાનું પ્રાકૃત શરીર છોડીને અપ્રાકૃત શરીરથી ભગવાનનો પાર્ષદ બની ગયો. પૂતના બકાસુરની બહેન જે છે ભગવાનને મારવા માટે આવી હતી, જે પોતાને મારવા માટે આવી એને પણ ભગવાને ધાત્ર્યોચિતમ ગતિ, એટલે જ્યારે સુખદેવજીને બોલાવવા હતા વેદવ્યાસજીએ ભાગવત ભણે અને મર્ત્યલોકમાં પૃથ્વીલોકમાં એનો પ્રચાર કરે, એના માટે આ શ્લોક
વેદ વ્યાસજીએ પોતાના 2 શિષ્યો છે એને પણ ગોખાવડાવ્યો કે આ શ્લોક છે ને તમે વનમાં આમ તેમ બોલતા બોલતા વિચરણ કરજો, અને સુખદેવજીને સંભળાશે ને તો આવી રીતે આવી જશે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા પાયયત અપી અસાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ મનોજ્ઞમ કોવા દયાલું શરણમ વ્રજેમ. કયા દયાળુની આના કરતાં વધારે કયો દયાળુ હોય કે જેની આપણે શરણ લઈએ, કે જેને પોતાને મારવા આવેલી જે પૂતના છે એને પણ ધાત્ર્યોચિત ગતિ આપી છે. એટલે ભગવાન કરુણા સાગર છે. કઈ રીતે એ ભગવાન પાસે આવ્યો છે ને એ જોતા જ નથી ભગવાન. એટલે આપણે જાણે કે આ મારાથી થઈ ગયું, આ ખોટું થઈ ગયું વગેરે, કોઈ અપ્રામાણિક વર્તન થયું, કંઈ ખોટું બોલાઈ ગયું વગેરે, એનો ભાર રાખવાની જરૂર નથી. ભગવાનનો સંકલ્પ હતો ને માટે થયું છે. એટલે એકવાર સમર્પણ કરી દઈએ ને કે ભગવાન આ ખોટું થઈ ગયું હતું મારાથી, પરંતુ હું હવે એ બધી જે કંઈ પણ મારાથી કોઈની લાગણી દુભાઈ હોય વગેરે બધું ભગવાન આપને સમર્પિત કરું છું, આપ બધું સુધારી લેજો. મોહરી સુધારી હિ સો સબ ભાંતિ જાસુ કૃપા નહીં કૃપા અગાધી. આપની કૃપા થયા વગર નહીં રહે, માટે ભગવાન મારી જે ભૂલ છે ને એને ભગવાન તમે સુધારી લેજો. ભગવાનના સંકલ્પ પ્રમાણે જ બધી જ વસ્તુઓ ઘટે છે. આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, એટલે ભગવાનના સંકલ્પ પ્રમાણે જગત ચાલે છે એવું જે સમજી જાય ને એને હૃદય શુદ્ધ કરવા માટે કોઈ સાધનાઓ કરવાની જરૂર રહેતી નથી. આવું મહાત્માઓ કહે છે કે જે ભગવાનના એક હથ્થું શાસનને સ્વીકારી લે છે એને હૃદયને શુદ્ધ કરવા માટે કોઈ સાધનાઓ કરવાની જરૂર રહેતી નથી. બાકી તો કેટલી સાધનાઓ જીવ કરે છે કે જેથી હૃદય શુદ્ધ થાય ને ભગવાનના દર્શન થાય, પરંતુ જે ભગવાનને આવી રીતે સમર્પિત થઈ જાય છે એને કોઈ સાધનાઓ વગેરે એને નાક મચેડવાની જરૂર રહેતી. આમ મનને એકાગ્ર કરવા માટે કેટલાય ફૂફાડા મારવા પડે છે આપણે, પણ એને કશું કરવાની જરૂર રહેતી નથી. યુધિષ્ઠિર જેવા ધર્માત્મા પાસે પણ એક સામાન્ય માણસ ન કરે ને એવું કર્મ ભગવાને કરાયું છે. પોતાની પત્નીને યુદ્ધ સભામાં દાવ પર મૂકવા જેવું એક સામાન્ય માણસે ના કરે એવું કર્મ પણ ભગવાને યુધિષ્ઠિર પાસે કરાવડાવ્યું છે. ભગવાન ઈચ્છે એ પ્રમાણે જે થાય છે, આવું જે સમજી જાય ને એને કર્તૃત્વનું અભિમાન ના રહે, શુભાશુભ સંસ્કારોથી એ પર થઈ જાય છે. એટલે એમાં કયા આશ્ચર્યની વાત છે કે ચિદિરાજ જે શિશુપાલ છે દ્વેષથી પણ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. વાસ્તવમાં ભગવાન પ્રકૃતિ સંબંધી જે કંઈ પણ આ જે છે ગુણ ગુણી ભાવ વગેરે પ્રાકૃત વસ્તુઓ જે છે એનો ક્ષય કરી જ લે છે ભક્ત માટે, અને પોતાની લીલાને પ્રગટ કરે છે. એ પ્રયોજન એટલું જ છે કે જીવ એના આધારે પોતાનું પરમ કલ્યાણ કરી શકે છે ભગવાનને સમર્પણ કરવા દ્વારા. ભગવાન સાથે માત્ર સંબંધ થઈ જવો જોઈએ, ભલે સંબંધ ગમે તેવો હોય, કામથી સંબંધ હોય, ક્રોધથી સંબંધ હોય. ક્રોધ સદગુરુ સદન વિહારી, અયોધ્યામાં એક ભગવાન શ્રી રામજીનો વિગ્રહ છે. સદગુરુ સદન વિહારી, ભગવાનનું નામ છે સદગુરુ સદન વિહારી. એટલે એ ભગવાન છે ને, એટલે ત્યાંના જે મહંત મહાત્મા છે એ પોતે ભગવાનને પોતાના શિષ્ય માને છે, શ્રી રામચંદ્રજીને, કે આ ભગવાન છે ને મારા શિષ્ય છે, હું એમનો ગુરુ છું, હું કહું ને એમણે બધી સેવા કરવી પડે મારી. એટલે સદગુરુ સદન વિહારી રામચંદ્રજી છે ને એ પોતાના આવી રીતે ગુરુની બહુ સુંદર સેવા કરે, ચરણ સેવા કરે ને બધું કરે. એક વખત એ મહાત્માજીએ મહંત કંઈક ભંડારો વગેરે કંઈક પ્રસંગ હશે અયોધ્યામાં પોતાના આશ્રમમાં, એમાં ખાવાનું ખૂટી ગયું. એટલે બાપુ તો જે મહંત ગુસ્સે થયા અને આમ ધુઆ થઈને લાકડી લઈને આ મંદિરમાં વિગ્રહ જ્યાં હતો ત્યાં આવ્યા. રામચંદ્રજીનો સદગુરુ સદવે જ્યાં વિગ્રહ હતો ને ત્યાં આવ્યા. ખબર નથી પડતી આવી રીતે ભંડારામાં ખાવાનું અન્ન બધું ખૂટી ગયું છે. એટલે ભગવાન રીતા થરથર આમ કાપે, આમ રીતસરના વાંકા વળી ગયા હોય, માફ કરો વ્યવસ્થા કરું છું. એટલે ભગવાનનો વિગ્રહ પોતે આટલો આમ અને આમ થરથર કાપતો હતો. સદગુરુ સદન વિહારી, એટલે ગમે તે ક્રોધથી પણ જાણે કે ભગવાનનું શરણ લીધેલું હોય, ગમે તે ભાવે ભગવાન સાથે સંબંધ થવો જોઈએ. શું ઉદાર છે ભગવાન! એમ આપણને ખાલી કેવો ભાવ હોય છે બધાનો, કામનાનો, ક્રોધનો, ભયનો, સ્નેહ, સગપણ, મિત્રતાનો વગેરે ભાવ હોય. તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓને જોડવાથી ભગવાન સાથે જોડાઈ જવાય છે.
તેથી એ વૃત્તિઓ ભગવન્મય બની જાય છે અને જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે પરીક્ષિત, તમારા જેવા પરમ ભગવાનના રહસ્યને જાણવાવાળા ભક્તે શ્રી કૃષ્ણ વિશે આવી શંકા ન કરવી જોઈએ. એટલે અહીંયા આવું કીધું, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ ગમે તે ભાવે નિત્યમ હરૌ વિદધત. શ્રી હરિમાં આપણા બધી મનોવૃત્તિઓને ધારણ કરવાની છે. વિદધત તન્મયતામ, તો પછી ભગવન્મય થઈ જ જાય છે તે ભક્ત. ન ચ એવ વિસ્મય, આમાં કોઈ શંકા વિસ્મય વગેરે ન કરવો જોઈએ. ભગવતી અજય, અજન્મા એવા ભગવાન યોગેશ્વરેશ્વરે, જે યોગેશ્વર છે શ્રી કૃષ્ણમાં ને માં જે સમર્પિત થઈ જાય છે, એ તદ વિમુચ્ય, તે ભક્ત મુક્ત થઈ જાય છે. એટલે યોગેશ્વરોના પણ ઈશ્વર અજન્મા ભગવાન માટે કોઈ આશ્ચર્યની વાત નથી. સંકલ્પ માત્રથી, ભ્રુકુટીના ઈશારા માત્રથી સમગ્ર જગતનું કલ્યાણ કરી શકે છે. દૃષ્ટવા અંતિકમ આયાતા, એટલે આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે વ્રજની અનુપમ વિભૂતિઓ, ગોપીઓને અહીંયા શું કહે છે 17મા શ્લોકમાં, વ્રજયોષિત, ગોપીઓ વ્રજની વિભૂતિઓ છે. એ તદ્દન મારી પાસે આવી ગઈ છે ત્યારે તેમણે પોતાની વિનોદયુક્ત વાક છટાથી ભ્રમિત કરતા કહ્યું કે કેમ ન કહે, ભૂત ભવિષ્ય વર્તમાન કાળના એક સાથે જાણનારા ભગવાન છે. એ સમગ્ર ભૂત ગોપીઓનો જાણે છે, સમગ્ર ભવિષ્ય પણ જાણે છે, અને બધી જ ગોપીઓનો વર્તમાન પણ ભગવાન જાણે છે. કઈ કઈ ગોપીઓમાં કેવો ભાવ છે ને બધું ભગવાન જાણે છે. એટલે અહીંયા આવી રીતે ભગવાન બધી ગોપીઓ, જે કરોડોની કરોડો ગોપીઓ આવેલી છે, એમને કહે છે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. એટલે અહીંયા આ જે વાક્ય છે ને એ બહુ આમ પ્રસિદ્ધ છે. કોઈ આવી રીતે અતિથિ આવે, મહાત્મા આવે, તો આમ આવી રીતે બોલવાનું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. વહ એટલે તમારા બધાનું, પ્રિયમ કિમ કરવાણી તે, તમારું હું શું કલ્યાણ પ્રિય કરું, તમને શું અનુકૂળ હોય એવું હું આપને સેવા વગેરે કરું. આહા, તમે બધા મહાભાગ્યશાળી છો, આવો આવો, સ્વાગત છે તમારું શું હું પ્રિય કરું. વ્રજમાં બધું કુશળ મંગળ તો છે ને, આમ દોડતી શ્વાસ લેતી આપતી તમે આવી છો, કંઈ આગ બાગ લાગી છે? એટલે વ્રજમાં બધું કુશળ મંગળ તો છે ને. આ સમયે હવે રાત્રિએ પધારવાનું શું પ્રયોજન છે? ભગવાન છે ને એમનો પ્રેમ પ્રગટ કરવા માટે આવી રીતે બોલે છે. હે સુંદરીઓ, હે ગોપીઓ, રાત્રિનો સમય છે, બધું ભયાનક હોય, વૃંદાવન જંગલ છે, મોટા ભયાનક જીવજંતુ આમ તેમ ફરતા હોય. એટલે તમે એક કામ કરો, તુરંત વ્રજમાં પાછા જતા રહો. પ્રતિયાત વ્રજમ, એ ગોપીઓ વ્રજમાં પ્રતિયાત, તમે બધા પાછા જતા રહો. રાત્રિના સમયે સ્ત્રીઓએ ઘોર જંગલમાં જવું હિતાવ નથી. આવો મોટો ઉપદેશ આપે છે ભગવાન. તમને ન જોઈને તમારા મા બાપ, પતિ, પુત્ર, ભાઈ, બંધુઓ કેટલી ચિંતામાં હશે. તમને ઘરમાં ને બધે વ્રજમાં શોધી રહ્યા હશે. એમને ચિંતામાં ન મૂકો. તમે લોકો આવી રીતે રંગબેરંગી પુષ્પોથી ભરપૂર આ વનની શોભા જોઈ લીધી ને. જો આ સુંદર યમુના કિનારો છે, કેવી સુંદર વ્રજની શોભા છે, કંઈક જોવા આવ્યા હોય તો બસ આ જોઈ લીધું ને, હવે જતા રહો. એટલે શરદ પૂનમના પૂર્ણ ચંદ્રમાના કોમળ કિરણોથી આ વૃંદાવન રંગાયેલું છે. આ બધી સુંદર યમુના જળનો સ્પર્શ કરો તમે અને કૃતાર્થ થઈને જતા રહો. અને શોભા વગેરે તમે જોઈ લીધું છે, બધું જોઈને હવે વિલંબ ના કરો, તમે જલ્દી પાછા યમુના અનિલ લીલૈહી, એટલે કે યમુનાની જે શોભા છે એ બધું જોઈને તમે પાછા જતા રહો જલ્દીથી. વ્રજમાં માચિરમ ગોષ્ઠમ, એટલે વ્રજમાં પાછા જતા રહો. અને કેમ શું કર્યું, શું દાટ્યું છે વ્રજમાં તો પાછા જઈએ? તો ભગવાન એવું કહે છે કે વ્રજમાં જઈને તમારા પતિદેવોની સેવા શુશ્રૂષા કરો. તમારા ઘરમાં નાના બાળકો છે, ગાયોના નાના વાછરડા છે, તમને ન જોઈને એ લોકો કેટલા રડતા હશે, તો ઝૂરતા હશે, એમને જઈને દૂધ પીવડાવો. તમે મારા પ્રેમને વશ થઈને અહીં આવ્યા છો, પરંતુ એ ભલે રહ્યું, એ કંઈ અનુચિત નથી, એ તો યોગ્ય જ છે. કારણ કે જગતના બધા પશુ પક્ષી જીવો બધા મને જ પ્રેમ કરે છે, મને જોઈને પ્રસન્ન થાય જ છે. ભગવાનને જોઈને પ્રસન્ન ના થાય એ કયો જીવ હશે, એવું થાય આપણને. એટલે હે કલ્યાણી ગોપીઓ, સ્ત્રીઓનો પરમ ધર્મ છે. જો આમાં કહે છે ભર્તુઃ શુશ્રૂષણમ સ્ત્રીણામ પરો ધર્મો હિ અમાયયા,
એટલે ભર્તુઃ પોતાના પતિની પરિવારની નિષ્કપટ ભાવે સેવા કરવી એ બધી સ્ત્રીઓનો માતાઓનો પરમ ધર્મ છે. અને સંતાનનું પાલન પોષણ કરવું તદ બંધુનામ ચ કલ્યાણ્ય પ્રજાનામ ચ પોતાની પ્રજા પોતાના પુત્રોનું અનુપોષણ વગેરે કરવું એ પરમ ધર્મ છે. એટલે ભગવાન અહીંયા કર્મકાંડ ના પક્ષ લઈને બોલી રહ્યા છે કે તમે કર્મકાંડમાં કેવું હોય, સ્વર્ગનું વર્ણન હોય, આટલું સુંદર સ્વર્ગ છે, ત્યાં ઇન્દ્રની આટલી બધી શોભા છે, ત્યાં આટલા બધા મનોરંજનના સાધનો છે, ખાણીપીણીના આટલા બધા સાધનો છે. એટલે આમ સ્વર્ગનું વર્ણન કરે ને જ્યારે વેદ, ત્યારે આવે કે જુઓ આની શોભા, જુઓ આ મનોરંજન, જુઓ આ સાધનો, જુઓ આ ખાણીપીણીનું બધું આ જલસો જુઓ, એમ ભગવાન અહીંયા કહી રહ્યા છે. જુઓ આ વ્રજની શોભા જુઓ, આ બધું જુઓ. એટલે કે જાણે કે વેદના પૂર્વ વિભાગ પ્રમાણે સ્વર્ગનું વર્ણન કરતા હોય ને એવી રીતે ભગવાન કહે છે. અને પછી ગોપીઓ જે છે ને એ વેદનો અંતિમ વેદાંત જે છે ને એ પ્રમાણે બોલી રહી છે. એટલે જે સ્ત્રીઓએ ઉત્તમ લોક પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે પોતાના પતિનો પરિત્યાગ ન કરવો જોઈએ. પતિની સેવા કરવાથી જ જે પત્ની છે એને તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જ જાય છે. પતિની સેવા કરવાથી તમને પરમાત્માની પ્રાપ્તિ થશે. એટલે ગોપીઓ કે અમે તો ઊભા છો, તો તમને છોડીને થોડું પતિની સેવા કરવા જવાય. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો આવી રીતે પોતાના પતિ ધર્મનો તમે પરિત્યાગ ન કરો. આવું ભગવાન મોટો મોટો ઉપદેશ આપે છે. ભલે ને તમારું કે કોઈ પણ પતિ ધારો કે ખરાબ સ્વભાવવાળો હોય, ભાગ્યહીન હોય, વૃદ્ધ હોય, મૂર્ખ હોય, રોગી હોય, નિર્ધન હોય, તો પણ જો એની નિષ્કપટ ભાવે સેવા કરો ને તોય પરમાત્માની પ્રાપ્તિ તમને લોકોને થાય. એટલે કુળવાન સ્ત્રીઓ માટે જાર પુરુષની સેવા બધી રીતે નિંદનીય છે. એનો તો આલોક અને પરલોક બંને એ બગાડે છે. ફલ્ગુમ અસ્વર્ગ્યમ અયશસ્યમ ચ ફલ્ગુમ કૃત્સમ ભયાવહમ જુગુપ્સિતમ ચ સર્વત્ર ઔપપત્યમ. જાર બુદ્ધિથી કોઈ બીજાની આપણે પ્રેમ કરીએ તો કુલીન સ્ત્રીઓ માટે એ સ્વર્ગલોકને હણનારું છે, આ લોકનો યશ પણ હણનારું છે. અને આવી રીતે સ્વર્ગ પ્રાપ્તિ પણ થતી નથી, બધું નાશ પામે છે. એટલે આ તો કુકર્મ કહેવાય, અત્યંત તુચ્છ ક્ષણિક વગેરે જે છે. માટે આ તો નરકનો જ રસ્તો છે એ પ્રમાણે કીધું. એટલે હવે સુખદેવજી કહે છે, હે ગોપીઓ, મારી લીલા અને ગુણોના શ્રવણથી, મારા રૂપના દર્શનથી, આ બધાના કીર્તનથી અને ધ્યાનથી જે અનન્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે તેવી પાસે રહેવાથી નથી થતી. એટલે તમે છે ને ઘરે જાઓ, મારી લીલાઓનું ચિંતન કરો, મારા માધુર્યનું, રૂપનું વગેરેનું સ્મરણ કરો, મારા રૂપના દર્શન કરો, કીર્તન કરો, ભજન કરો ઘરે જઈને. તો મારી પાસે રહેશો ને તો ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ ઘરે જઈને આ બધું કરશો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, ત્યાં ઘરે જશો ને પછી મારી પ્રાપ્તિ થશે. આવું બધું કહે છે. એટલે હવે ગોપીઓ હવે બાપુ જોરદાર ભગવાનના પાછું પ્રવચન સંભળાવે છે. એટલે સુખદેવજી કહે છે અહીંયા, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનું આવું અપ્રિય ભાષણ સાંભળીને, અરે વેણુનાદ તો અમને બોલાવ્યા અને પછી અત્યંત અમારામાં શ્રી કૃષ્ણની પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા જન્માવી અને પછી આવું અપ્રિય ભાષણ સાંભળીને ગોપીઓ ખિન્ન થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. એમના મનોરથો જે હતા નષ્ટ થઈ ગયા, અથાગ ચિંતા થઈ અને એમના રક્તવર્ણ ધરોષ્ઠ જે છે શોકને કારણે ગરમ શ્વાસ, જે આમ એકદમ આમ આપણે નિશ્વાસ નાખી દઈએ, એક્ઝામમાં ફેલ થયા હોઈએ ત્યારે શ્વાસોશ્વાસ ગરમ થઈ જાય. આપણી પાસેથી કોઈક બસમાં ટ્રેનમાં હોય પાકીટ જતું રહે, કોઈક ચોરી થાય ત્યારે પણ આપણા શ્વાસ ગરમ થઈ જતા હોય. એટલે અત્યંત અપ્રિય કંઈક ઘટે ને આપણી સાથે ત્યારે આપણા શ્વાસોશ્વાસ હોય ને એ ગરમ થઈ જાય. એટલે એ ગરમથી એમની જે બધું મેકઅપ ને આન તેને બધું હતું, શોભા હતી ને, એ ગરમ શ્વાસોશ્વાસથી આખી મ્લાન થઈ ગઈ. એમના મુખ આમ નીચે લટકી ગયા. પગના નખથી જાણે કે જે જમીન હતી ને એના ઘાસ આમ આવી રીતે કાતરી રહ્યા છે. ધરતી ખોતરવા લાગી. નેત્રોમાંથી બધા આંસુ વહીને કાજળ સાથે વક્ષસ્થળ ઉપર પહોંચીને ત્યાં લગાડેલા કેસરને ધોવા લાગ્યા. હૃદય એટલું દુઃખિત અને વ્યથિત થઈ ગયું, કંઈ બોલી જ ના શકી. ગોપીઓ ચૂપચાપ ઊભી રહી ગઈ. ગોપીઓએ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર માટે બધી જ કામનાઓ, બધા જ ભોગો, બધા સ્વજનો, બધા સંબંધો છોડ્યા હતા. શ્રી કૃષ્ણમાં એમનો અનન્ય અનુરાગ હતો. અહીંયા કીધું, પ્રેષ્ઠમ પ્રિય ઇતરમ ઇવ પ્રતિભાષમાણમ.
એટલે અહીંયા કહે છે ગોપીઓ શ્રી કૃષ્ણમાં એમનો અત્યંત અનુરાગ અને પ્રેમ હતો અને પ્રિયતમ શ્રી કૃષ્ણની આ નિષ્ઠુરતા ભરી વાણી સાંભળીને એ અત્યંત દુઃખ થયું, અપ્રિય લાગતી હતી. રડી રડીને આંખો લાલ થઈ ગઈ ગોપીઓની, આંસુઓથી રૂંધાઈ ગઈ અને ધીરજ ધરીને આંસુ લૂછ્યા. અને પ્રિયતમ છતાં અપ્રિય એવું બોલતા શ્રી કૃષ્ણ પ્રત્યે કંઈક કોપના આવેગથી ગળગળી થઈને વાણીથી આવી રીતે ગોપીઓ બોલે છે. ગોપ્ય ઊંચું બહુ સુંદર અહીંયા ભગવાનને ગોપીઓ બહુ રહસ્યમય કે ભગવદ પ્રાપ્તિ કયા કર્મોનું ફળ છે. ભગવાન તમે મળ્યા છો ને તમે પાછા એ જ કર્મો અમને કરવાનું કહો છો. ગોપીઓ કહે છે મૈવમ વિભોમર્હતિ ભગવાન ગદિતુમ નૃશંસમ ગદિતુમ. ગદ એટલે બોલવું. તો હે પ્યારા શ્રી કૃષ્ણ, તમે ઘટ ઘટમાં વ્યાપ્ત છો, અમારા હૃદયની બધી વાત જાણો છો. આવા નિષ્ઠુરતા ભર્યા વચનો ભગવાન તમારે ન બોલવા જોઈએ. અમે બધું જ છોડીને માત્ર તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ. ભક્તાઃ ભજસ્વ દુરવગ્રહમાં ત્યજ અસ્માન તવ પાદમૂલમ પાદમૂલમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ ભક્તાઃ. અમે બીજું બધું જ સંત્યજ્ય, બધો સંન્યાસ લઈ લીધો છે. અમે સ્વજનોને ભોગોનો ને બધી ચિંતાઓએ છોડી છે. સંન્યાસી થઈને તમારી પાસે આવ્યા છીએ. સંત્યજ્ય કીધું છે. સર્વ વિષયાન, બધા આ લોકના, લોકો શું કહે છે અમારા વિશે, એટલે બધા આ લોકના સુખને છોડીને આવ્યા છીએ. અને પરલોકનું સુખ કઈ રીતે મળે? પતિ સ્વજનો વગેરે સ્વધર્મનું પાલન કરીએ આપણે તો પરલોક મળે. તો આ લોક અને પરલોકના બધા સાધનોનો સંન્યાસ લઈને અમે તમારા પાદમૂલમ ભક્તાઃ, અમે તમારા ચરણ કમળે આશ્રિત થયા છીએ. તો નિષ્ઠુરતા ભર્યા વચનો ન કહો અમને, અને બધું જ છોડીને તમારી પાસે આવ્યા છીએ. અમારો સ્વીકાર કરો, અમારો ત્યાગ ન કરો. એટલે સંત્યજ્ય પાદમૂલમ ભક્તાઃ ભજસ્વ, અમારું ભજન કરો, અમારો સ્વીકાર કરો. હે પ્રિય શ્યામ સુંદર, તમે તમામ ધર્મોના રહસ્યને જાણો છો. તમારું એવું કહેવું છે કે પોતાના પતિ પુત્ર પરિવારજનો સ્વજનોની સેવા કરવી એ જ સ્ત્રીઓનો પરમ ધર્મ છે. પરંતુ આ અક્ષરશઃ બરોબર છે, અમે સ્વીકારીએ છીએ. આ ઉપદેશ પ્રમાણે તો અમારે તમારી જ સેવા કરવી જોઈએ ને, કારણ કે તમે જ અમારા સાચા સંબંધી છો. એટલે કેમ કે બધા ઉપદેશોની ચરમ સીમા સાક્ષાત ભગવાન તમે જ છો. સેવાઓ કરી કરીને મળવાનું છે શું? ભગવદ પ્રાપ્તિ જ થવાની છે ને, એ તો તમે સામે સાક્ષાત ઊભા છો. એટલે સમસ્ત દેહધારીઓના સુહૃદ છો, આત્મા છો, પ્રિયતમ છો, માટે અમે તમને જ પ્રાપ્ત થયા છીએ. આત્મજ્ઞાની કુશળ પુરુષો જ તમને પ્રેમ કરે છે. કેમ? કારણ કે તમે નિત્ય છો, નિત્ય પ્રિય છો, સર્વના આત્મા છો. શું પ્રયોજન છે બીજું? પુત્રાદિ વગેરેનું સેવન કરવાથી શું પ્રયોજન છે? તેથી અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરો અને ચિરકાલથી તમને પ્રાપ્ત કરવાની આશારૂપી જે વેલ છે ને, એને પાળી અને પોષીને હરીભરી રાખી છે, ઉછેરી છે. એ લતાને, એ વેલને તમે છેદી ન નાખો. એટલે ચિરકાળથી તમારી પ્રાપ્તિની અમે જે કુમળી વેલને અમે ખાતર પાણી પોષી રહ્યા છીએ, એનું કેટલું ધ્યાન રાખી રહ્યા છીએ, એ વેલનું, એ લતાનું તમે આમ આવી રીતે આવા વચનો બોલીને જાઓ, પાછી જાઓ, એવું વચનો બોલીને છેદન ન કરો. હે મન મનોહર, અત્યાર સુધી અમારું ચિત્ત ઘરના કામકાજમાં લાગતું હતું અને અમે અમારા બંને હાથ પણ ઘરના કામકાજમાં લાગ્યા જ રહેતા હતા. પરંતુ અમારા જોતા જોતા જ અમારું તે ચિત્ત તમે ચોરી લીધું છે. અહીંયા કીધું ચિત્તમ સુખેન ભવતાપ ઋતમ ગૃહેશુ. પહેલાં છે ને, જ્યારે ભગવાનનો અવતાર નહોતો થયો ત્યારે અમે સુખેથી બધું ઘરનું કામ કરતા હતા અને બધું અમે કરતા હતા. જેવા તમારા દર્શન થયા ને, એટલે તમે જ મારું ચિત્ત ચોરી લીધું છે. ઓલું પંઢરીનાથ ભગવાન આમ ઊભા છે ને, આમ આવી રીતે રાહ જોતા જોતા ક્યારે આ ભક્ત આવી રીતે મારી સામે જુએ, તેના માટે કહેવાય છે. માયાત પંથઃ પતિ ભીમરથ્યા કિશોરક કોપી તમાલ નીલઃ વિન્યસ્ત હસ્તોપી નિતંબ બિંબે ધૂર્ત સમાકર્ષતિ ચિત્તવિત્તમ. કે ભીમા નદીના કિનારેથી કોઈ પસાર ના થતા મહેરબાની કરીને. મુસાફરોને બધે પદયાત્રા વગેરે જે કરતા હોય ને, એ લોકોને કહેવામાં આવે છે, હે મુસાફરો, હે પથિકો, તમે આ ભીમા નદીના તટ પાસેથી ક્યાંય ભૂલે ચૂકે પસાર ના થતા.
કેમ ત્યાં શું છે, ત્યાં કોઈ આવી રીતે શું ત્યાં હિત થઈ જશે, અમે પસાર થઈ જઈશું તું? ના ના, એક કોઈ ચોર બોર છે, આપણું કોઈ ધન વગેરે ચોરી કરી લેશે કોઈક, આપણી કંઈ ધન સંપત્તિ વગેરે પાકેટ બાકેટ ચોરનારો કોઈ ચોર છે ત્યાં, તો પસાર ન થતા. કામ તો કંઈ કરતો નથી. એક કિશોર કિશોર નાનો કડો, આવી રીતે 8 વર્ષનો એક કુમળો બાળક, કિશોર એટલે બાલક, અત્યંત નાનો બાળક જે છે એ ત્યાં છે. તમાલ નીલ, તમાલ વૃક્ષ શ્યામ રંગનું હોય, એ શ્યામ વર્ણનો એક સુંદર બાળક ત્યાં ઊભો છે. તો બાળકથી કંઈ ભય પામવાનો હોય? બાળક શું ચોરી લેવાનો છે? તો કે ના ના, એ કંઈક આમ આવી રીતે કંઈ એની પાસે બહુ બળ છે, આમ હાથ આમ તેમ ગમે તેમ કરીને ચોરી લે છે. કે ના ના, એના હાથ તો આમ વિન્યસ્ત હસ્તોપી નિતંબ બિંબે, આવી નિતંબ ઉપર આવી રીતે આમ જ આમ બેઠો બેઠો આમ બસ ઊભો જ રહે છે. પાછો કંઈ દોડા દોડે નથી કરતો, બસ ખાલી ઊભો જ છે. આમ ધૂર્ત છે, પાછો મહાકપટી છે. યશોદા માએ છઠ્ઠીના દૂધમાં જ એટલું બધું કપટ ભરી દીધું હતું કે એ છઠ્ઠીના દૂધથી જ એ પીધું એણે, અને એટલું બધું કપટ, એને ચોર શિરોમણી, એના જેવો ચોર બીજો કોઈ નથી. એટલે કે ધૂર્ત સમાકર, ધૂર્ત છે, કપટી છે, કીતવ છે, સમાકર છે. એ આજુબાજુમાં પસાર થતા પથિકોનું ચિત્તરૂપી પૂંજીને ચોરી લે છે. એ બીજું કંઈ કરતો નથી, કંઈ હેરાન નથી કરતો, આવી રીતે કંઈ આમ મારામારી નથી કરતો, હાથનો ઉપયોગ નથી કરતો. હાથ તો આમ જ છે, છતાં પણ પસાર થતા બધા જે પથિકો છે ને, એના હૃદયરૂપી પૂંજીને ચોરી લે છે, પોતાના તરફ આકર્ષી લે છે. એવું અહીંયા એક્ઝેક્ટલી આ જ ભાવ ગોપીઓએ અહીં પ્રગટ કરેલો છે કે અત્યાર સુધી તો અમારું ચિત્ત બધા ઘરના કામકાજમાં લાગતું હતું, પણ ભગવાન તમને જોયા ને ત્યારથી તમે અમારું ચિત્ત ચોરી લીધું છે. અમારી મુશ્કેલીઓ જે છે વધી ગઈ છે. તમે તો સુખ સ્વરૂપ છો, પણ અમારી સ્થિતિ કેવી કફોડી થઈ ગઈ છે. એટલે અમારા આ પગ તમારા ચરણ કમળોને છોડીને એકે ડગલું દૂર ખસવા તૈયાર નથી, ખસતાય નથી. અમે વ્રજમાં જઈએ કઈ રીતે? અમારા પગ જ ઉપડતા નથી ને અહીંથી વૃંદાવનમાંથી, તો પાછા વ્રજમાં કઈ રીતે જઈએ? એટલે વ્રજમાં કઈ રીતે જઈએ? અને કદાચ ત્યાં જઈએ, ધારો કે ભગવાન કહે કે હું ઉચકીને તમને મૂકી આવું, તો ત્યાં જઈને પછી ત્યાં જઈને કરીશું શું? અમારાથી તો કંઈ હવે સેવા થવાની નથી. ભગવાન તમે ધારો કે ઉચકીને અમને મૂકી આવો, તમે ધારો કે ટેક્સી કરી દો અમને વૃંદાવનમાંથી વ્રજમાં જવાની, પછી અમને ઉતારો એ ખરા, પણ પછી અમે ત્યાં કરીએ શું? અમારું ચિત્ત તો હવે તમારા ચરણ કમળમાં જ આવી ગયું છે. અમે હવે ત્યાં જઈને કશું કરી શકવાના નથી, પૂતળા જ થઈ જવાના છીએ. હે પ્રાણવલ્લભ, અમારા પ્રિય સખા, તમારું મંદ મંદ હાસ્ય પ્રેમ ભરી એક આ બહુ જ સુંદર, એટલી સુંદર પ્રાર્થના છે ને આ બધી. આ ગોપી વિરહ ગીત છે કે કયું છે? ગોપી ગીત જ કહેવાય છે, ગોપી વિરહ ગીત. હા, એટલે વિરહની સંભાવના હતી ત્યારે ગોપીઓ આ ગીત ગાય છે. હે અમારા પ્રાણવલ્લભ, અમારા સખા, મંદ મંદ હાસ્ય છે, પ્રેમ ભરી દ્રષ્ટિ છે, મનોહર સંગીત છે. આપનું જે આ 3 વસ્તુઓ છે, હાસ્ય છે, પ્રેમ ભરી દ્રષ્ટિ છે, અને આપનું વેણુનાદ જે છે, અમારા હૃદયમાં તમારા પ્રત્યેના પ્રેમને, મિલનને બહુ જ પ્રગટ કરેલું છે. એ મિલનની ઈચ્છાને, એટલે મિલનનો અગ્નિ ધગધગાવ્યો છે. તમારા પ્રત્યેના ઉત્કટ પ્રેમ અને મિલનનો અગ્નિ, આ 3 વસ્તુઓએ એકદમ પ્રજ્વલિત કર્યો છે, ધગધગાવ્યો છે. તેને અમારા સિંચ અંગ, સિંચ એટલે એનું સિંચન કરો, એટલે આપનું જે આનંદ સ્વરૂપી અમૃત છે એનાથી એને શાંત કરો. એટલે કંઈક બોલો, અમને કંઈક અનુકૂળ હોય, પ્રિય વચન બોલો, જેનાથી આ જે અગ્નિ પ્રજ્વલિત થયો છે એ શાંત થાય. તમારા વિરહ અગ્નિમાં અમે શરીર બાળી નાખીશું અને ધ્યાન દ્વારા તમારા ચરણ કમળોને પ્રાપ્ત થઈ જઈશું. જો અહીંયા ચિત્તમ સુખેન ભવતાપ હૃતમ ગૃહેશુ, હા, એક આ જે છે ધ્યાનેન યામ પદયો પદવીમ સખે તે. ભગવાનને ધમકી આપી હોય ને તો આ અપાય. ભગવાન જો આવી રીતે બીજી વાર બોલ્યા છો તો વાત છે તમારી. સિંચાંગ નસ્ત્વદધરામૃત પૂરકેણ હાસાવલોક કલગીત રુચ્છયાગ્નિમ નો ચેદ્વયમ વિરહજાગ્ન્યુપયુક્ત દેહા ધ્યાનેન યામ પદયો પદવીમ સખેતે. ભગવાન તમારી ચરણ કમળને અમે પ્રાપ્ત થઈ જઈશું ધ્યાન વડે. વિરહાગ્નિમાં જ આ શરીરને બાળી નાખીશું અને ધ્યાન દ્વારા આપના ચરણ કમળોને પ્રાપ્ત થઈ જઈશું. હે પ્યારા કમલનયન,
તમે વ્રજવાસીઓના પ્રિય છો અને તેઓ પણ આપને બહુ પ્રેમ કરે છે, તેથી તમે મોટા ભાગે તેમની પાસે જ રહો છો, ત્યાં સુધી કે તમારા જે ચરણ કમળની સેવાનો અવસર સ્વયં લક્ષ્મીજીને ક્વચિત મળે છે તે ચરણોનો સ્પર્શ અમને પ્રાપ્ત થયેલો છે. એટલે જે દિવસે આ સૌભાગ્ય અમને સાંભળ્યું અને તમે અમારો સ્વીકાર કરીને અમને આનંદિત કરી, એ જ દિવસથી તમે અમારી આંખોમાં વસી ગયા છો, અમારી દ્રષ્ટિ બીજા તરફ હવે જતી નથી. હે સ્વામી, જે લક્ષ્મીજીનો કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ તપશ્ચર્યા કરે છે, એ લક્ષ્મીજી તમારા વક્ષસ્થળમાં એકલા સ્થાન પ્રાપ્ત કરી લેવા છતાં પણ પોતાની શોક જે સોત કહેવાય તુલસી, એની સાથે તમારા ચરણોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે. જો તુલસી છે ને એ ભગવાનને અર્પણ થાય, ચરણ કમળમાં અર્પણ થાય, એટલે લક્ષ્મીજીને છે ને એ તુલસીનો બહુ દ્વેષ કરે કે આને ચરણ કમળ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન એ લક્ષ્મીજીએ રમત રમી કે આમ તો છે ને લક્ષ્મીજી કેમ અહીંયા વક્ષસ્થળ ઉપર વિરાજમાન થયા હતા, તો કે ભગવાન કોઈને છે ને આલિંગન ના આપે ને, આલિંગન આવે લક્ષ્મીજી વચ્ચે આવે ને એટલે ભગવાન કોઈને આલિંગન ના આપે, એટલા માટે પોતે અહીંયા વક્ષસ્થળ ઉપર એમને સ્થાન આસન વગેરે લઈ લીધું. પણ પછી એમને છે ને ચરણ સેવા કેમ જોઈતી હતી વગેરે, એટલે ભગવાન તમારી સાથે વિવાહ જે છે ને એટલે લોકોને ખબર પડે કે શ્રીનિવાસ છો તમે એમ, એટલે કે લક્ષ્મીજીનો વિવાહ નારાયણ સાથે થયો છે, ભગવાન સાથે થયો જેવી લોકોને આમ એડવર્ટાઇઝમેન્ટ એની કંઈક ખબર તો પડવી જોઈએ ને કે આપણા આવા વિવાહ જે થયા છે એ એની લોકોમાં ખબર કઈ રીતે પડે. એટલે ભગવાને આખી સમુદ્ર મંથનની લીલા વગેરે રચી. એટલે લક્ષ્મીજીએ કીધું કે આપણા લગ્નના જરા ફોટોગ્રાફ ને વિડીયોગ્રાફી ને બધું થાય તો લોકમાં જરા પ્રચાર થાય, એટલે આપણે જરાક આવું બધું કરવું છે. એટલે ભગવાને સમુદ્ર મંથન ને બધું કર્યું, એમાં રત્નાકરમાંથી આવી રીતે લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજી બધા દેવતાઓ લક્ષ્મીજીની ઈચ્છા કરતા હતા, પણ લક્ષ્મીજી એને જઈને વર્યા જે નિષ્કામ હતા. એટલે લક્ષ્મીજી એમના વરમાળા પહેરાવી, બધું રેકોર્ડ થયું, વિડીયોગ્રાફી થઈ, બધા જાણે કે પૃથ્વીલોકમાં ખબર પડી, અને પછી લક્ષ્મીજી આવી રીતે ચરણ સેવામાં લાગી ગયા. તો અહીંયા એ કીધું સ્વયંવર રચાય, તુલસી વિવાહને બધું જે થાય છે અમુક વખતે, એટલે હા, તુલસીની સાથે તમારા ચરણોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે, અને એ ચરણ રજને છોડીને અમે કંઈ પાછા વ્રજમાં જઈએ એમ. એટલે અત્યાર સુધીના બધા ભક્તોએ આપની ચરણ રજનું સેવન કરેલું છે, તેમની જેમ જ અમે પણ તમારી તે ચરણ રજની શરણમાં આવી ગયા છીએ. વૃંદા તુલસી જે બને છે, એટલે વૃંદાનું જે ઓલું ભગવાને કપટ કરીને પાતિવ્રત્ય વગેરે ભંગ કર્યું, એટલે વૃંદા ત્યાં ને ત્યાં જ જે ચિતામાં ભસ્મ થઈ ગઈ અને ભગવાનને શાપ આપ્યો કે તમે પથ્થર થઈ જાઓ. એટલે વૃંદાના શાપને લીધે ભગવાન ત્યાં જ શાલિગ્રામ થઈ ગયા. ત્યાં શાલિગ્રામ થઈને ભગવાન રડે છે જોરદાર, અને વૃંદાની જે ભસ્મ છે ને એમાં આળોટ્યા કરે છે, હે વૃંદે એમ કરીને એટલા બધા આમ એને બૂમો પાડે છે કે તો વૃંદા કોણ છે? આપણે બધા વૃંદા, જીવ છે ને વૃંદા છે, અને જીવ આવે એ રીતે બીજા કોકને વરેલો છે, એટલે કે આ શરીરને સંસારને વગેરેને વરેલો છે. એટલે ભગવાન પોતાના તરફ બોલાવવા માટે કપટ કરે છે કે આ જે વૃંદા જલંધરને આવી રીતે વરેલી હતી ને, એટલે જીવ જ, આપણે બધા જીવો જે છે ને એ વૃંદા છે, અને એ બીજાને વરેલી છે આ સંસારને વગેરેને. એટલે ભગવાને કપટ કરીને બધું કર્યું કે જેથી એ મને પ્રાપ્ત થાય. અને પછી જ્યારે આવી રીતે ચિતા ભસ્મ વગેરે થઈ જાય છે અને ભગવાન શાલિગ્રામ બનીને પોતે આવી રીતે એમાં ચિતાને બધું આમ લપેટે છે અને વૃંદે એમ કરીને, એટલે જીવ હે જીવ, એટલે એને પ્રાપ્ત કરવા માટે ભગવાન પોતે રડતા હોય છે. એટલે ઘણીવાર મહાત્માઓ એવું કે આપણને જેટલી ઉત્કંઠા છે ને ભગવદ પ્રાપ્તિની, એના કરતાં સેંકડો ઘણી ઉત્કંઠા ભગવાનને આપણે પ્રાપ્ત થઈએ ને એની છે. એટલે આપણે જેટલી રાહ જોઈએ છે ને એ તો કેટલાય જન્મોથી પ્રતીક્ષા કરી રહ્યો છે કે આ મારી સામે જુએ અને મારી ભક્તિ કરે કે જેથી હું એને આવી રીતે વરું. એટલે બહુ સુંદર એ ભાવ પણ છે. એટલે ભગવાન અત્યાર સુધી જે અમે ચરણનું શરણ લીધું હતું એનાથી બધા દુઃખો તમે નષ્ટ કરી જ દીધા છે. અમારા પર કૃપા કરો, તમારા પ્રસાદના અમને અધિકારી બનાવો. અમે તમારી સેવા કરવાની આશા અભિલાષાથી ઘર ગામ પરિવાર આ બધું છોડેલું છે, અને
છોડીને તમારા યુગલ ચરણની શરણમાં આવ્યા છીએ. હે પ્રિયતમ, ત્યાં તો તમારી આરાધના માટે ફુરસદ જ નથી. વ્રજમાં જઈને કરીએ શું? તમારી આરાધના તો કરવા નથી મળતી. અત્યારે અહીં આવ્યા છીએ બધું છોડીને, તો તમારી ચરણરજની સેવા કરવા દો. હે પુરુષ શ્રેષ્ઠ પુરુષોત્તમ, તમારું મધુર હાસ્ય સુંદર અવલોકનને અમારા હૃદયમાં તમારી સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદ્દીપ્ત કરી દીધો છે. એટલે તમારું મધુર હાસ્ય છે, સુંદર અવલોકન છે, ચિત્તવન ભગવાનની એટલી સુંદર માધુર્ય ભરેલી છે, અને વેણુનાદ છે. આ ત્રણથી આ જે છે આપણા મિલનની આકાંક્ષાનો જે અગ્નિ છે એ ઘણો પ્રજ્વલિત છે. અમારા રોમે રોમ બળી રહ્યા છે, અને અમે તમારી દાસી રૂપે સ્વીકારી લો, અને તમારી સેવાનો અમને અવસર આપો. હે પ્રિયતમ, તદ્વદ વયમ તવ પાદરજ પ્રપન્ના, આપના ચરણની રજને અમે પ્રપન્ન પ્રાપ્ત થઈ ગયા છીએ. એમાં ધામા અમે નાખ્યા છે જાણે કે, એટલે અમારો મનોરથ સફળ કરો. તમારું સુંદર મુખ કમળ, એના ઉપર વાંકડિયા કેશની જે લટ વગેરે લટકી રહી છે, એ સુંદર કપોલ જે ગાલ છે એના ઉપર સુંદર કુંડળો જે છે, એટલે ભગવાનના જે કુંડળ વગેરે પહેર્યા હોય તો એની શોભા આ ગાલ ઉપર એનું પ્રતિબિંબ વગેરે પડે છે. સુંદર ભગવાનના જે મુખ કમળ છે એનું વર્ણન કરેલું છે. મંદ હાસ્ય જે છે વગેરે, આપણી ભુજાઓ, વક્ષસ્થળ વગેરે અભયદાન, શરણાગતને અભયદાન આપનારું છે. અને લક્ષ્મી, આપનું જે વક્ષસ્થળ છે લક્ષ્મીજીનું નિત્ય ક્રીડા સ્થળ છે, એને જોઈને અમે તમારી દાસી બની ગયા છીએ. તપ્તાત્મનામ પુરુષ ભૂષણ દેહી દાસ્યમ, આ પણ એક સુંદર પ્રાર્થના છે. તપ્ત છીએ અમે આવી રીતે તમારી પ્રાપ્તિની તીવ્ર કામનાથી અમે તપ્ત છીએ, અને આત્મનામ તમે તમારા જ છીએ. હે પુરુષ ભૂષણ, હે પુરુષોત્તમ, અમને તમારું દાસ્ય આપો, એટલે કે સેવા વગેરે કરવા દો. અને હે શ્યામ સુંદર, ત્રણેય લોકમાં અને અન્યત્ર એવી કઈ સ્ત્રી છે જે આપના આ મધુર પદ અને આરોહ અવરોહ ક્રમથી વિવિધ પ્રકારની મૂર્છાઓથી યુક્ત તમારો વેણુનાદ સાંભળીને ત્રિલોક સુંદર મોહિની મૂર્તિને આવી રીતે જોઈને પછી પાછું જતું રહે એવી કઈ સ્ત્રી છે, એવું અહીંયા કહેવામાં આવે છે. અને ગાયો, પક્ષીઓ, હરણાઓ વગેરે પણ રોમાંચિત થઈ જાય છે ત્રૈલોક્યમ. તો આમાં ગો, દ્વિજ, દ્રુમ, મૃગા, કે આપનું આ જે ચરણ જે મુખારવિંદ છે એની શોભાનું વર્ણન કર્યું આગળ આમાં. અને એ જોઈને ગાયો છે, મૃગ વગેરે જે છે એ બધા પણ, પક્ષીઓ, વૃક્ષો પણ પુલકિત થઈ જાય છે, રોમાંચિત થઈ જાય છે. તો પોતાના નેત્રથી નિરખીને આર્ય મર્યાદાથી ડગી ન જાય, અને કુળ કે લોકલાજને છોડીને તમને કોણ પ્રેમ ન કરે. કે ભગવાનનું સ્વરૂપ જ એવું છે સુંદર કે પોતાની લાજ વગેરે, એટલે આ જે લાજ આપણે કાઢીએ ને એને તો ગાળ આપે છે જાણે કે વ્રજમાં, કે ભગવાન માંડ આવતા હોય ને ત્યાં સાસુ કે અલી લાજ આમ આવી રીતે રાખ, તો એ લાજને બહુ મોટી છે વ્રજમાં છે ને કે આમ ભગવાનનું દર્શન નથી કરવા દેતી, એટલે લાજ બહુ સંકોચમાં લઈ આવે છે એમ. એટલે અહીંયા એવું કહે છે કે આપણા મુખ કમળના દર્શન કરીને આટલા બધા જે ગાયો જે છે, પક્ષીઓ જે, વૃક્ષો જે, હરણાઓ રોમાંચિત પુલકિત થઈ જાય છે, તો પછી કોઈ મર્યાદા બધી જે છે ને એ પણ ન રહે. લોકલાજને છોડીને બસ અમે તો તમને જ પ્રેમ કરીએ છીએ. અમારાથી એ વાત અજાણી નથી કે ભગવાન આવી રીતે બધાની રક્ષા કરે છે. વ્રજમંડળમાં પણ કેટલાય પ્રસંગો એવા છે કે જેમનાથી બધા ભય, દુઃખ વગેરે એ નષ્ટ કરેલા જ છે. કે તમે દીનબંધુ છો, અતિશય પ્રેમ અને કૃપાળુ છો. હે પ્રિયતમ, અમે દુઃખી છીએ, તમને મળવાની આકાંક્ષાના અગ્નિથી અમારું હૃદય બળી રહ્યું છે, અને તેથી પોતાની આ દાસીઓના વક્ષસ્થળ ઉપર અને મસ્તક ઉપર પોતાનો, એટલે ભગવાનનો કરકમળ હાથ મસ્તક ઉપર પધરાવો, વક્ષસ્થળ ઉપર ભગવાનનું ચરણારવિંદ પધરાવો, એવી રીતે અહીંયા પ્રાર્થના કરી છે. જીવનદાન આપો અમને, એવું અહીંયા કીધું. કિંકરીણામ, અમે તમારી દાસીઓ છીએ, એટલે અમારી સેવા, અમે તમારી સેવા કરીશું. તો ત્યારે શુકદેવજી કહે છે ભગવાન, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ, શિવ વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે, અને ગોપીઓની આવી વ્યથા અને વ્યાકુળતાથી ભરેલી વાણી સાંભળી અને એમનું હૃદય દયાથી ભરાઈ ગયું, અને એમણે
હસીને રાસ ક્રીડાનો પ્રારંભ કર્યો. ઇતિ વિક્લવિતમ તાસામ શ્રુત્વા યોગેશ્વરેશ્વર, યોગેશ્વરના યોગીઓના ઈશ્વરના પણ ઈશ્વર ભગવાને વિક્લવિતમ એટલે કે આવી રીતે રુદન સાંભળીને, પ્રાર્થના સાંભળીને પ્રહસ્ય મંદસ્મિત કર્યું. સદયમ દયાપૂર્વક ગોપી આત્મા રામોપી અરીરમત, જે આત્મા રામ છે જેને બીજી કોઈ ઈચ્છા નથી, એણે રાસ રમવાની ઈચ્છા કરી. અરીરમત એક આટલું છે ને, આત્મા રામ અપી અરીરમત. અરીરમત એટલે રાસ કર્યો, રાસ પ્રારંભ કર્યો, રાસ ક્રીડાનો પ્રારંભ કર્યો. એટલે રાસ ક્રીડા પ્રારંભ કરવાનું કોઈ કારણ ભગવાનમાં નથી. આત્મા રામ છે. આત્મા રામ એટલે સુખદેવજી જેવા અવધૂત સંન્યાસીઓ જેને કોઈ ઈચ્છા નથી, આત્મા નિર્ગ્રંથ છે, અને એવા જે આત્મા રામ ભગવાન છે એ પણ અરીરમત, એમણે પણ રાસ રમવાનું શરૂ કર્યું. એટલે કે રાસ રમ્યા ગોપીઓ સાથે. એક આત્મા રામો બી અરીરમત ઉપર મહિનાઓ સુધી કરપાત્રીજી મહારાજ વ્યાખ્યાન કરતા હતા. એક આટલું જ ચરણ છે, આત્મા રામો બી અરીરમત. અને સૌથી પહેલું જે લીધું ને આપણે, વિક્ષરંતુમાં ભગવાને શરદ પૂનમની રાત્રિઓને જોઈને રાસ રમવાનો, યોગ માયાનો આશરો લઈને રાસ રમવાનો સંકલ્પ કર્યો. એના ઉપર પણ મહિનાઓના મહિનાઓ સુધી જે બધા મહાન ભક્તો છે વ્રજના, એ વ્યાખ્યાન કરતા હોય છે. બહુ સુંદર બધા જે કયું આપણે સોલા ભાગવતના કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ એટલી ટીકાઓ, 10 જેટલી ટીકાઓ વાળું જે પુસ્તક છે ને, આના જે ડબલ પુસ્તક જેટલા જાડા હોય ને એવા લગભગ 18 થી 20 વોલ્યુમ છે એના. એટલી આ ભાગવત ઉપર વ્યાખ્યાઓ, ભક્તોના હૃદયમાં કેવો પ્રેમ હશે તો આ શાસ્ત્રએ આવો અર્થ એમના હૃદયમાં જન્માવ્યો છે. થોથાના થોથા લખાયા છે ખાલી આ 5 અધ્યાય ઉપર, રાસ પંચાધ્યાયના 5 અધ્યાય ઉપર. બહુ સુંદર રાસલીલાનું વર્ણન છે. માધુર્ય રસની અવધિ કે માધુર્ય રસની જે પરાકાષ્ઠા હોય એ આ રાસલીલામાં પ્રગટ થઈ છે. વિશુદ્ધ હૃદય વડે, હૃદય આપણું અત્યંત પવિત્ર શુદ્ધ હોય, કારણ કે આ વ્રજની ગોપિકાઓ પણ હકીકતમાં વેદની ઋચાઓ છે, અને એ વેદની ઋચાઓએ ભગવાનનું જ વરણ કરેલું છે. એ વેદની ઋચાઓ જાણે કે કેવા ઇન્દ્રાય સ્વાહા, તો જાણે કે આ વેદનો જે મંત્ર છે ઇન્દ્રાય સ્વાહા, એ તો ઇન્દ્રને વરેલો એવું લાગે ને, પણ ના, એવું નથી. એટલે ઇન્દ્ર નામ પણ હકીકતમાં ઈદંદ્ર નામ છે. ઈદંદ્ર એ પરમાત્માનું, શ્રી કૃષ્ણનું નામ છે. પરંતુ આપણા અત્યંત જે મહાન આપણા આચાર્ય જે હોય એને આપણે જાણે કે એમના નામથી ના બોલાવીએ. જેમ કે અખંડાનંદજી હોય, અખંડાનંદજીનું નામ લઈને એમના એ હાજર હોય ત્યારે એમની સભા હોય તો એમનો પરિચય આપવાનો હોય કે અખંડાનંદજી મહારાજ આવી રીતે આટલા વર્ષોથી, એવું એમનું નામ ના બોલાય. પૂજ્યશ્રી કે વગેરે આપણે જેમ ગુરુ મહારાજ વગેરે કહીએ છીએ, નામ નથી બોલતા. આપણા માટે અત્યંત પૂજનીય આદરણીય હોય એનું નામ ના બોલાય. તો એવી જ રીતે ઇન્દ્ર નામ પાડ્યું જાણે કે પરમાત્માનું ઋષિ મુનિઓએ. ઈદંદ્ર મૂળ નામ છે, ઈદનનો દ્રષ્ટા એટલે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એને. એટલે હકીકતમાં બધી ગોપીઓના સ્વામી, બધી ગોપીઓએ વરણ કોનું કરેલું છે? બધી વેદની ઋચાઓએ વરણ તો પરમાત્માનું જ કરેલું છે. તો ઇન્દ્રાય સ્વાહા, પ્રજાપતય સ્વાહા, વરુણાય સ્વાહા, આ બધા મંત્રો છે કે જેમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, બીજા બધા દેવતાઓનું વર્ણન થયું હોય. એ બધા જે છે ને એટલે ગોપીઓના જે વ્યવહારિક પતિ, પુત્ર, બંધુ, બાંધુઓ વગેરે જે છે ને એ છે. પરંતુ એમનું વરણ તો હકીકતમાં શ્રી કૃષ્ણ જ છે. એટલે શ્રી કૃષ્ણને જ વરી ચૂકેલી છે. અને અત્યંત શુદ્ધ ભાવથી આ રાસલીલામાં પ્રવેશ થાય છે. એટલે એક પણ લૌકિક ભાવ નથી. અહીંયા રાસલીલા રમતી વખતે ભગવાનને બહુ સુંદર બધી ચેષ્ટાઓ કરેલી છે. એટલે આપણને લાગે ઠઠ્ઠા મશ્કરીના હાથે બધું, પરંતુ એ એક પણ માણસ એટલે કે આ સ્થૂળ શરીર લઈને પ્રવેશ થતો નથી. એટલે ગોપીઓનું પણ આ સ્થૂળ શરીર નહોતું એ વખતે. એટલે સ્થૂળ શરીરનો એક પણ ભાવ ત્યાં વ્રજમાં રાસલીલામાં એમને પ્રવેશ જ નથી. એટલે અત્યંત સુંદર, દિવ્ય અને અલૌકિક બધા ભાવ છે. આપણે થોડુંક આગળ જોવાનો છે, પ્રયત્ન કરીશું. શ્રી કૃષ્ણ અંતર્ધાન થાય છે, વિરહ થાય છે. વિરહનું ગીત તો આપણે જોયું, ગોપી ગીત. પાછા પ્રગટ થાય છે અને પછી પાછી લીલા થાય છે. આપણે આવતી વખતે જોઈશું.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.